આવું કેમ તમે બોલો છો? કાળુ, તને ખબર છે આ ગામનો સૌથી મોટો જમીનદાર હું છું. મારી પાસે 2 વીઘા જમીન છે અને આ ડોમ સાહેબી છે. તને ખબર છે તારી પાસે 50 વીઘા જમીન હતી તે વેચી દીધી. એટલે હવે તું મારી બરોબરી નહીં કરી શકે. કાકા, તમે આ કેવી વાત કરો છો? માનું છું કે મારી પરિસ્થિતિ બદલાઈ છે, પણ હું તો એનો એ જ છું. અને તમે આમ મોઢું ન ફેરવો. હવે તું મારી હારે ઊભો નહીં રહી શકે. તું મારી બરાબરીનો નથી. તું નીકળી જા મારા ઘરમાંથી હમણાં. કાકા, તમે આવું ના કરો ને. હા કાકા, ગરીબી અને અમીરી તો ચાલતી જ રહે, પણ આવી રીતના સંબંધ થોડી તોડાય છે. અરે પણ બરોબરી તો હોવી જોઈએ ને તમારી ને અમારી. તે બરોબરી હતી જ ને, તારે સંબંધ હતા. પણ હવે તમારી બરોબરી તમે મારી સામે નહીં કરી શકો. તમે મારી સામે ઊભા રહો ને તો શરમ લાગે મને. જો કાકા, આ છે ને પૈસાનું અભિમાન ને એક દિવસ તમને લઈ ડૂબશે. એ અભિમાન સારું નથી. એ તમારે હાંસવાનું હતું. આ તમે બધું વેચી દીધું એટલે તમે હાવ કંગાળ થઈ ગયા છો. તમે મારી સામે નહીં, મારા ઘરે નહીં ઊભા રહી શકો. વયા જાઓ મારા ઘરની બહાર. તમને ખબર ન હોય તો એક વાત કહી દઉં તમને કે આ સમય છે ને એ કોઈનો હગો નથી. હા, પણ એ સમય તમારો હગો નથી થયો. હવે તમે વયા જાઓ. તમારો સમય ગયો ને તમે એ ગયા. અને તમારા જે હક પણ હતા ને અમારા એ ગયા. હક પણ એમ થોડી તૂટે. સાચી જ વાત છે ને. હા. તમે હાવ મર્યાદા મેલો છો કાકા. અરે હજી તમને ખબર નથી. આ જેની પાસે પૈસો હોય ને એ જ માણસ હારો હોય, તેનું જ માન છે. બાકી હવે આમ તમે આમ ઊભા રહી જાઓ ને એમાં કાંઈ થાય નહીં. એટલે આ પૈસા વિનાના માણા એટલે સંસ્કાર વિનાના માણા, એવું જ થયું ને તમારા મતે. પૈસો જ બધી વસ્તુ નથી હોતી. માણસમાં જે ગુણ હોય ને એ જોવાના હોય છે કાકા. અરે એ બધી લપમાં મારે નથી પડવું. તમને કીધું ને એકવાર, તમે મારી બરોબરી નહીં કરી શકો. અને હવે તમે મારી બરોબરીના નથી રહ્યા. તમે વહી જાઓ. હા, બરોબરીના નથી રહ્યા એમ? અરે તમને યાદ હોય કે ના હોય, જ્યારે મારી પાસે 50 વીઘા જમીન હતી અને તમારી પાસે ત્યારે કેટલી જમીન હતી? ઓછી હતી. આ બધી તો તમે જમીન પછી લીધી ને, પણ ત્યારે મેં કોઈ દિવસ તમારું અપમાન કર્યું? અરે એ બધી વાત મૂકને ભાઈ. તને મેં શું કીધું? તું જાય છે કે પછી ધક્કો મારી તને કાઢું બહાર? ના ના કાકા, ધક્કો મારવાની જરૂર નથી. એ તો ખાલી તમને એ સમજાવવા માંગે છે કે માણસમાં થોડી ઘણી તો માણસાઈ હોવી જ જોઈએ. જે તમારામાં હાવ મરી ગઈ છે. અને હવે તમે હું કામ અહીંયા ઊભા છો? જ્યારે આપણું આટલું અપમાન કરે છે તો પછી આપણે આપણું અપમાન વધારે નથી થવા દેવું. અહીંથી હાલો. મને તો એમ કે બેનના સસરા થાય છે તો થોડી ઘણી કંઈક મદદ કરશે. અત્યારે આપણો સમય આવો હાલે છે તો એ એમાં થોડુંક ધ્યાન આપશે તો આપણો સમય કાંક સુધરે. આ અભિમાની લોકો આપણે શું મદદ કરવાના? આવા લોકોથી તમે શું ઉમ્મીદ રાખી? એ બસ હવે મારા જ ઘરમાં મારું અપમાન કરો છો. નીકળી જા મારા ઘરની બહાર. હા, કીધું છે ને, તારી મારે કોઈ વાત નથી સાંભળવી. હવે નીકળ મારા ઘરની બહાર. સમજાતું નથી? એકવાર કીધું તે. અરે મારું હામું હું જુએ છે? મારી બરાબરી કરવા નીકળ્યા છો. હું તમને શું કહું છું હા, કે બોલ ને. હમણાં આપણું આટલું અપમાન કર્યું તોય તમે અપમાનના ખૂટલા એમને પી ગયા. તમે કેમ ત્યાં કઈ બોલ્યા નહીં? ત્યાં કેમ બોલવું? આપણે દીકરી વાળા સવી અને આપણે એટલે સાંભળવું જ પડે. તે દીકરી વાળા છીએ તો કઈ ગુનો નથી કર્યો અને ખોટા કામ માટે થોડી સાંભળવાનું છે? હે, આ તો બધું ખોટું જ છે. ગમે તેવા આરોપ નાખે અને ગમે તેમ કહી દે કે ઘરમાંથી નીકળી જાવ. એટલે હું આપણે આલતુ ફાલતુ માણસ છીએ. આવી રીતના આપણને આંગળી ચીંધીને કહી દે. કહી દે એ સાંભળવું જ પડે ને. તને ખબર છે એની સામું હું જો
એક શબ્દ પણ બોલ્યો હોત ને વધારે તો પછી હા આપણી બેનને હેરાન કરે. હા પણ આ બધું આપણે ક્યાંથી સહન કરશું? મારાથી આ હંધુય સહન નથી થતું. અરે કેટલું આપણે એના બોલ સાંભળવાના, તોય છતાં આપણે ભાઈ સાબા કરીએ છીએ. પણ નહીં, દીકરીવાળા છે એનો મતલબ ઈ નથી કે આપણે બધું સાંભળ્યા કરીએ. હું તો કહું છું અત્યારે એમની પાસે હાલો અને અત્યારે આપણે ફરી એને કહી દઈએ. અરે નહીં, સમય જ્યારે આવે ને ત્યારે બધુંય સહન કરવું પડે, સમજી તું? કારણ કે ક્યાંથી આપણો જ આવો સમય હાલશે? તમને ખબર છે ને કે મને એક વસ્તુથી તો ખબર પડી ગઈ, જે સમયે માણસ પાસે બધું હોય ને, હંધી વસ્તુ હોય ને, ત્યારે બધા લોકો છે ને એની પાસે ભાઈ બાપા કરવા આવતા હોય છે. અને એમાંના સા એક છે કે જ્યારે આપણી પાસે હંધોય હતું ત્યારે છે ને આપણને સારી રીતના બોલાવતા. અને હવે તમે જોવો છો ને એ કેમ બોલાવે છે. હું બધુંય સમજુ છું, પણ ઝેરના ખૂટડા છે ને હું પી જાઉં છું. હું કામ ઈ જ હું કહું છું, આ જેટલા ઝેરના ખૂટડા પીવો ને એટલા જ માણા તમને ખૂટડા પીવડાવશે. હું નથી ઈચ્છતો કે આપણા લીધે બહેનને ઈ દુઃખ આપે, સમજી તું? સમજુ છું કે તમે ભાઈ છો અને એક ભાઈ પોતાની બેનને કઈ રીતના દુખી જોઈ શકે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે કારણ વગરનું કોઈ સો આપણને બોલી જતું હોય ને તો એને છે ને કેવું એ આપણા ફરજમાં આવે. આપણને ભગવાને જીભ દીધી છે, નથી દીધું એવું નહીં. હા, બોલતા તો બધાયને આવડે, પણ સામેવાળાને કેટલું દુઃખ લાગશે એ પેલા વિચાર કરવો જોઈએ. એણે વિચાર્યું આપણને કેટલું દુઃખ લાગ્યું, એણે વિચાર્યું? ગમે તેમ હોય આપણે એના હારી પક્ષ જ કહેવાય ને, તો એ લોકોએ વિચાર્યું સરે? જો એ નો વિચારે, કારણ કે એના ઘરમાં આપણા ઘરની દીકરી છે, એટલે કે આપણી બેન છે, એટલે એ કાંઈ ન વિચારે, સમજી? એ તો વાત જ જોતા હતા કે ક્યારે આ મારી આમે જોરથી રાયડું નાખે અને પછી આપણી બેનને હેરાન કરે. હા, કાંઈ વાંધો નહીં. હવે સરે ત્યાં તમે કાંઈ નથી બોલ્યા, હવે આગળ હું બોલવાના, એટલે મને તમારીથી કોઈ ઉમ્મીદ નથી. પણ ભગવાને કેવો સમય લાવી દીધો નહીં? એક સમય હતો કે આપણા ગામના બહુ વધારે ખેડૂતો પેલા આપણા ખેતરમાં આવતા કે આના ખેતરમાં એ શું વાવે છે, આપણે એ જ વાવશું. અને અત્યારે એવો સમય આવી ગયો કે એ જમીન છે એ આપણી નથી રહી. આપણે સમય કોઈ દી ખરાબ નથી હોતો. આ એક કહેવત છે, તમને ખબર છે કે સારો સમય આવવાનો હોય ને એની પેલા નબળો દી આવે, તે પછી ચિંતા શું કરવાની? અત્યારે આપણા નબળા દી છે, ક્યારેક ને ક્યારેક તો હારા આવશે ને. અને હવે મારે છે ને અહીંયા ઊભું નથી રહેવું. હાલો આપણે, હાલો. હા, હાલ. વાત કરી તો ખબર પડે કે થયું છે હું તને? હા, કાંઈ નથી થયું. ક્યારનું મોઢું સડાવીને તો બેઠી છો. તો જઈને પૂછો ને તમારા બાપુને, એટલે ખબર પડી જાય કે એમણે શું કર્યું છે. શું કર્યું એમણે? મારો ભાઈ આવ્યો તો હોશે મને મળવા. એને એમ કે આ બેનના ઘરે જાઓ, એને મળું. પણ તમારા બાપુએ મારા ભાઈનું અપમાન કર્યું, એને બેઇજ્જત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. બહુ ખોટું કર્યું. બાપુએ આવું નહોતું કરવું જોઈતું. અરે આપણા ઘેર કોઈ આવે તો એ તો મહેમાન કહેવાય, અને મહેમાન સાથે કોઈ આવું વર્તન થોડી કરતું હોય છે. હટાણ લગન તો બહુ સારી રીતે જ રાખતા હતા ને, પણ આ તો હવે મારા ભાઈની પરિસ્થિતિ એવી થઈ કે તમારા બાપુને અભિમાન આવી ગયું. અભિમાન કોઈનું ન હાલે. આજે તારા ભાઈ યારે બન્યું છે, કાલ સવારે આપણી યારે બન્યું તો? હા, મારો ભાઈ એકલો નહોતો આવ્યો, મારા ભાભી એ યારે હતા. અને તમારા બાપાએ મારા ભાભીની સામે મારા ભાઈને ઉતારી પડ્યો. હા, મને આ વાત જરાય નથી ગમી. અને તું તારી જગ્યાએ સાચી જ છો. હું તને કઈ એમ નથી કહેતો કે તું ખોટી કે તારો ભાઈ ખોટો. જો બાપુએ જે કર્યું એ ખોટું કહેવાય,
અરે માણસનો સમય ખરાબ આવે, ક્યારેક હારો તો ખરાબ, પણ એમાં આપણે થોડી કઈ બદલી જવાનું હોય. બદલાઈ તો ગયા. અને બિચારો મારો ભાઈ, એને એકવાર મને મળવાય ન દીધી. હું ગઈ ને ત્યાં તો એને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. અને બાપુને કેટલી કરગરી, કેટલી આજીજી કરી મેં કે બાપુ રહેવા દ્યો, મારો ભાઈ અહીંયા આવ્યો છે એની હારે એવું ન કરો. પણ બાપુ એ તો એમના અભિમાનમાં જ હતા, ને અભિમાન છે ને એમ તે કોઈનું નથી હાલતું. બાપુને એમ છે કે હવે મારી પાસે અંધું હશે, પણ આ એક દી એમને જે ઘમંડ છે ને એ પૈસા તેમને લઈને ડૂબશે. હું એમની હારે વાત કરી, એમને કહીશ કે તમે આવું હું કામ કર્યું, અને ફરી તારા ભાઈ અને ભાભીને આપણે તેડાવીશું. મારો ભાઈ એ પાછો આવે એમ? આ જે રીતે એનું અપમાન કર્યું એ રીતે એને માન સન્માનથી પાછા બોલાવશે બાપુ? જરાય નહીં. અટાણ લગન કોઈ દી કોઈની સામે જોઈકા નથી બાપુ. ને હવે હવે મારા ભાઈને પાછા બોલાવશે એમ? હું કહું છું ને બોલાવશે, અને મને વાત તો કરી લેવા દે. વાત કરશું તો ખબર પડશે ને, વાત કર્યા વગર કેમ ખબર પડવાની? અને મને ખબર છે તારા ભાઈનો સ્વભાવ. હા હા, કદાચ આપણે નમતું લઈ લઈએ અને એની માફી માગી લેવું ને તો એ જતું કરે એવો માણા હે. ઈ તો માફ કરી જ દે હે ને, ક્યાં જાય? એની બેનનું ઘર છે, ઈ તો સમજે જ છે. પણ આ બેનના ઘરવાળા કોઈ સમજે તો ને. હા, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ છે ને? માફી માંગવાથી કાંઈ નહીં થાય. અને તમારા બાપુને તમે વાત કરશો ને તો એ બાપુને કાંઈ આશા નથી થવાની. જમીનનો પાવર આવી ગયો છે કે અમારી પાસે તો આટલી જમીન છે, તારી આગળ શું છે? હવે એમની પાસે મોટું મન છે. હા, એ વાત એ હાસી કે જ્યારે એની પાસે હતું ને ત્યારે એ એવા જ હતા, અને અત્યારે કદાચ નથી ને તોય એના વર્તન અને સ્વભાવમાં ફરક નથી પડ્યો. આમાં મારા ભાઈનો બિચારાનો શું વાંક છે? એમનો કાંઈ વાંક નથી. હું કહું તો છું કે બાપુએ એની હારે આવું વર્તન હું કામ કર્યું ની ખબર નથી પડતી મને, પણ હું બાપુ હારે વાત કરીને ચોખવટ કરી લઈશ કે તમે આ ખોટું કર્યું છે, આવું તમારાથી કરાય નહીં. હારું, આપ્યો તમને સમય, તમે તમારા બાપુ હારે વાત કરી જો. પણ પછી હું તમે તમારા બાપુ હારે વાત કરશો, માની જાય તો આ વાત અહીંયા જ પૂરી થઈ જાય. જો બાપુ ન માન્યા તો આગળ શું કરવાનું? તો આગળનું પછી આગળ વિચારીશું. મેં વિચાર્યું છે ને, સીધી એવી વાત છે ને. આ મારો ભાઈ ગરીબ રહ્યો, કંગાળ રહ્યો, તો એની બેને ગરીબ જ હોય ને, એ થોડી અમીર હોય. અને એમાંય ત્યાં આવી ગરીબ છોકરીને થોડી ઘરમાં રખાય, એને વહુ થોડી બનાવાય. એટલે તું ઘર છોડીને જવાની વાત કરશો? હા, વિચાર તો એવો જ છે, પણ જોઈશે બાપુ હારે વાત કરો, ત્યાં લગ્નનો સમય છે. હારું. ભાઈ, અરે તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? તમને ખબર જ છે ને કે તમારી હારે જે બન્યું એ વાત હું કઈ ભૂલી નથી ગયો. અને જુઓ, છતાંય તમે આટલા સારી રીતે મને બોલાવતા હોય તો એનાથી મોટી વાત એકેય ન કહેવાય. માફ કરજો. હા, તમે તે દાડે ઘરે આવ્યા ત્યારે મારા બાપુએ તમારું અપમાન કર્યું અને તમને 2 મિનિટે બેહવા ન દીધા ને ઘરની બહાર નીકળી જવા માટે કહ્યું, તમને કાઢી મૂક્યા. હું જાણું છું કે કોકના ઘરે ગયા હોય ને આપણને આ રીતના કોઈ તરસોડે તો આપણા ઉપર શું વીતતી હોય, અને એ પણ પોતાની બેનનું ઘર હોય ત્યાં. અરે કાંઈ વાંધો નહીં, સમજો. હા, બધું તો હાલ્યા કરે. હવે તો હું ભૂલી ગયો છું અત્યારે. સમજ્યા તમે? હાથ તો તમારી મહાનતા છે કે આટલું બનવા છતાંય તે તમે એ વાતને ભૂલી જાવ છો, કારણ કે તમે કોઈ વાતને દિલ ઉપર નથી લેતા. અંધી વાતને હશે થઈ જાય, જવા દો ને. ધ્યાન રાખશો, આવા શબ્દોનો ઉપયોગ કરીને બધી વાતને ટાળી દો છો. પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે એ વાતની અસર તમારી બેન ઉપર બહુ થઈ છે. મારી બેન ઉપર?
એટલે તમે કહેવા શું માંગો છો? જ્યારથી તમારી યારે આ બન્યું છે ને ત્યારથી તમારી બેન ઘરમાં ઝઘડો કરે છે મારી યારે. માથાકૂટો થાય છે. હા, શું બોલો છો તમે? હા, એ બાપુ અરે વાત કરી પણ બાપુએ મારી વાત ન સાંભળી અને મેં કહ્યું કે મારા હાળાનો કઈ વાંક નહોતો, છતાંય તમે આવું કેમ કરી શકો? તો તમારી બેનને ખોટું લાગી ગયું એટલે એને નક્કી કર્યું છે. હું નક્કી કર્યું છે? ઈસ કે એ મને છૂટાછેડા આપવા માંગે છે. આ તમે કેવી વાત કરો છો? આ તો ખોટું કહેવાય ને. અરે એને સમજાવાય ને. હા, અટાણ લગીને સમજાવતો જ હતો. હવે તમે જ કહો કે કેમ સમજાવવું વધારે? મારાથી બનતી કોશિશ મેં હંધી કરી પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. જો આ મારા બાપુજીએ અમારું અપમાન કર્યું અને અમે કાંઈ બોલ્યા નહીં, કારણ કે મારી બેનને દુઃખ ન પડે ને એટલા માટે અમે કાંઈ ન બોલ્યા. સમજ્યા તમે? અને જો હું બોલું અને પછી તમારા બાપુજી છે મારી બેનને હેરાન કરે એવું તો હું ન જ ઈચ્છું. હા, ક્યારેય કોઈ ભાઈ એવું ન ઈચ્છે. તમે તમારી બેન માટે સારું જ વિચાર્યું પણ એ બેનની રીતે આઘાત તો લાગ્યો જ હોય ને. હું તમારી બેનને ખોટી નથી ગણતો પણ મારો શું વાંક? મને ગણાવો. મેં શું કર્યું? તમારો કાંઈ વાંક તો પછી સજા મને હું કામ મળવી જોઈએ? હા, તમારી બેને જાણે છે કે એના વગર નથી હું રહી શકું એમ અને નથી એ મારા વગર રહી શકે. છતાંય તે એક ભાઈ માટે થઈને અવાજ ઉઠાવે છે કે બીજી વાર કોઈ પણ ભાઈ હારે આવું ન થાય. એક બેનના ઘરે જ્યારે ભાઈ જતો હોય ને ત્યારે એના હાહરી વાળા એનું અપમાન ન કરે ને એ વાતનો અત્યારથી એ ખુલાસો કરે છે કે સમાજને ખબર પડે કે જો આપણે કોઈના ભાઈનું અપમાન કરીએ ને તો એ છોડી વહી જાય. નહીં, એવું થોડું કરાય. હાથે કરીને જિંદગી બગાડાય. હા, હમણાં એને દુઃખી બહુ થતી હોત, તમે એને સરખી રીતે હાસવતા ન હોત અને આવું કરે તો પણ કાંઈક વિચાર કરીએ, પણ અત્યારે તો કાંઈ વાંધો નથી ને. હા, એટલે તમારી પાસે આવ્યો છું. તમે આનો ઉકેલ કાઢો, રસ્તો કાઢો. હા, આમાંથી મને તમે બચાવી શકો એમ છો? જો બનેવી તમે આમ હાથ ન જોડો, હું મારી બેનને સમજાવીશ. હાલો. કેમ આમ મોઢું ચડી ગયું છે? કાંઈ નહીં, તમારી યારે મારે વાત નથી કરવી. હા, તો આ ઘરમાં છે કોણ બીજું વાત કરવા વાળું? આવો. અરે તું પાછો બેન, પણ અહીંયા હું કામ આવ્યો છે પાછો? શાંતિ રાખજો તમે. મેં બોલાવ્યા છે એમને અને એટલે આવ્યા છે. પણ આ શોભે છે આ ઘરમાં ને હું કામ બોલાવ્યો છે એને? હમણાં હંધી ખબર પડી જાય. તું આવી ગયો ભાઈ? હાલ, હું છે ને મારો સામાન લેતી આવું છું, પછી આપણે જાય. સામાન? પણ કેમ? શું કેમ? હા, તને કીધું જ તું કે તું આય એટલે હું તારી હારે આવી જાય. મારે નથી રહેવું આવા ઘરમાં જે મારા ભાઈનું અપમાન થાય. અરે બેન, આ તો હું બોલ છો? તને કઈ ખબર પડે છે? હે, આ તું ઘર લઈને બેઠી છે અને તું જો આ ઘર છોડી દઈશ તો પછી આ પરિવારનું શું થાય? પણ તું તારી બેનને લેવા આવ્યો છે એટલે. અને વહુ બેટા તમે કેમ જાઓ છો એની હારે સામાન લઈને? એ મારી હારે છૂટાછેડા લેવા માંગે છે, સાંભળી લો તમે. અને એટલે જ જાય છે કારણ કે તમે આમનું અપમાન કર્યું હતું. એમનો કાંઈ વાંક નહોતો. વગર વાંક ગુનાએ તમે એમને આ ઘરમાંથી કાઢી મૂક્યા. તો પછી કોઈ બેન આટલું સહન થોડી કરી શકે. અને એટલે જ અમારા બે વચ્ચે કોઈ ઝઘડો નથી. અમારા બંનેને અલગ પણ નથી થવું. બરાબર, ફક્ત અલગ થવાનું કારણ હોય ને તો તમે છો. બનેવી, તમે આમ તમારા બાપુજી જોડે આવી રીતે વાત ન કરો. હાસુસ તો કહે છે એમાં ખોટું હું કીધું એમ? અમને બેને કાંઈ વાંધો નથી, પણ આ ઘર છોડીને હું જાતી હોય ને તો એ ફક્ત ને ફક્ત મારા સસરાના લીધે. તારે છે ને આ ઘર નથી છોડવાનું.
તને કહી દઉં છું, આ મારા કારણે તું આ ઘર છોડી દઈશ. હા નહીં, તારે આ ઘરમાં જ રહેવાનું છે, સમજી બેન તું? હા, અને કાકા માફ કરજો, મારથી અહીંયા હવાઈ ગયું છે, પણ હું તો મારી બેનને સમજાવવા આવ્યો હતો. પહેલા પણ અમારા હારાએ તારું અપમાન કર્યું હતું, ખબર છે ને તને? હા, ઘેરે નહોતો આવવા દીધો, દાદરેથી પાછો વાળી દીધો તો તને. તો શું થઈ ગયું? હા, અને અપમાન મને કઈ ચોટી ગયું છે? ક્યાંય દેખાય છે તને? હે નહીં, એ મારા મગજમાં છે ને ક્યારનું હું ભૂલી ગયો છું. હા 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 હો બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને હા, તમારા ભાઈના વિચાર તો જુઓ, જેને મેં મારા બાણેથી કાઢી મૂક્યો હતો અને આજે તમને સમજાવે છે. હો બેટા, તમારે ક્યાંય નથી જવાનું. અને હા બેટા, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે, તું એ મને માફ કરી દેજે. અને હા બેટા, થઈ શકે તો તું તારા શાળાને સમજાવી શકે છે કે મારા બાપુએ એને માફ કરી દીધો છે. જોયું તે? હા, બાપુ કોઈ દાડો કોઈની માફી ન માંગે. તારી માગી, મારી માગી અને ભાઈની માગી, એટલે એમને ખરેખર પસ્તાવો થઈ ગયો છે. તો હવે તારો શું વિચાર છે? વિચાર, જો બાપુને ખરેખર પસ્તાવો થતો હોય અને એમને દિલથી માફી માંગી હોય ને તો ઠીક છે. જો બાપુ બીજી વાર આવું ન કરે તો? અરે બેટા, હવે ક્યારેય નહીં આવું થાય. હું ખરેખર તમારા બધાની માફી માંગુ છું કે મેં તમારા ભાઈ સાથે જે વ્યવહાર કર્યો ને એ મને શોભા નથી દેતો. બાપુ, અમારું તો તમને ખાલી એટલું જ કહેવું છે કે માણસ પૈસે ટકેથી મોટો નથી થતો, એના મોટા મનથી, એના મોટા વિચારથી મોટો થાય છે. હા બેટા, તમારા ભાઈ મારી આંખ ખોલી નાખી છે કે પૈસા મહત્વના નથી, સંબંધ મહત્વનો છે. અને જે સંબંધની દરકાર કરે છે ને એ માણસ જ સારી રીતે જીવી શકે છે. હા, મારો ભાઈ ઈસત ને તો મને અહીંયાથી લઈ જા અને પાછી મૂકવા હાટું તે તમને કહી હકત. હા, મારી માફી માંગો ને તો મારી બેનને મોકલું, પણ એને એવું કઈ ન કર્યું. મને તો હવે હું જાઉં. ના બેટા, આજે તો તમારે જમીને જ જવાનું છે. બાપુજી, અહીંયા 2 દિવસ પહેલા કાજલને છોકરાવાળાની જોવા આવ્યા હતા, તો પછી એનો કઈ જવાબ આવ્યો કે નહીં? એ લોકોની તો હા હતી. હા, અને કાજલને છોકરોને ઠેકાણું ભેગું હતું. તો પછી તમને ન કીધું? ના ના, કાજલે જ ના પાડી કે મારે ત્યાં હગે નથી. કાજલે હું કામ ના પાડી? એવું કહેતી હતી કે મારી બેનપણી મને ના પાડે છે કે એ છોકરો સારો નથી, મને નથી ગમતો, એટલે તું ના પાડી. પણ એમ થોડું હાલે? છોકરો સારો છે, સંસ્કારી છે, સારું કમાય છે, તો પછી બીજું આપણે શું જોઈએ? એ બધી વાત સાચી, પણ કાજલ હા પાડે તો થાય ને. અરે તો તમારે કાજલને સમજાવાય ને. એટલે મેં સમજાવીને કીધું એને, પણ એ જીદ પકડીને બેઠી હતી કે મારી બેનપણી મને ના પાડે ત્યાં હું ન કરું, એમાં કંઈક વાંધો હોય તો જ મારી ફ્રેન્ડ ના પાડતી હોય ને. તો હું હોય હવે, અને તો કઈ વાંધો નથી લાગતો. અરે એને કઈ જિંદગી તારે આની હારે કાઢવાની? ત્યારે ભી મારીને આપણે હગાઈ તો કરી નાખી. લગ્ન ટાણે ઊંધી ફરીને ઊભી રહી કે મારે લગ્ન નથી કરવા, શું કરવાનું? એ વાત તમારી આ છે, પણ હું તમને શું કહું છું કે અત્યારે જાઓ, કાજલને બોલાવીને સમજાવું છું. તમે કદાચ આમાં આવશો ને તો એ મારી વાત નહીં માને. આ તે બોલાવીને વાત કરી લે, પછી મને કહેજે. હા, કાજલ, એ કાજલ, ઓહો, હા હું સાંભળું છું. શું?
હું એટલે આ છોકરો તને જે જોવા આવ્યો તો એ મને તો બહુ પસંદ આવ્યો, તને પસંદ આવ્યો, બાપુજીને પસંદ આવ્યો. પણ મારી ફ્રેન્ડને પસંદ ના આવ્યો. હા, અને બાપુજીએ વાત કરી શું? કે એની બેનપણીએ ના પાડી એટલે આણે ના પાડી. પણ જિંદગી તારે એ છોકરા હારે જીવવાની છે, તારી બેનપણીને નહીં. પણ તમે એમાં આટલો બધો ગુસ્સો હું કેમ કરો છો? ગુસ્સો કેમ કરો છો એટલે જો આ સમયમાં આવો છોકરો ગોતવા જ આવીને દીવો લઈ તોય ન મળે. મને છે ને છોકરા વિશે કોઈ વાત નથી કરવી. જો મારી બેનપણીને ના પસંદ હોય એને કંઈક ખામી જોઈ હશે તો જ નહીં પસંદ હોય ને. ઓહો, આ અત્યારે તારી બેનપણીની વાત તને આછી લાગે છે અને આ તારો ભાઈ કે છે એ તને કઈ નથી લાગતું? એવું મેં તમને કાંઈ કીધું નથી. હા. તમે જ વિચારો કે હવે એ છોકરાને લગ્ન કરીને મારી બેનપણીને ખબર પડે તો તે સમાજમાં કેટલી કેટલી વાતો કરે કે છોકરો આવો હતો તેવો હતો. અને જો મારે એ બધું નથી કરવું. જ્યારે મને ઠીક લાગશે ને ત્યારે હું લગ્ન કરીશ. એમ નો હાલે ને. એટલે તમારા ઘરમાંથી મને કાઢવી છે? કાઢવાની વાત નથી ઘરમાંથી. હા, હું તને અહીંયા સગાઈ કરવાનું કહું છું. મારે નથી કરવી ત્યાં સગાઈ. તમને કીધું ને શું કામ નથી કરવી? હવે એકનું એક કારણ આપ્યા કરું. જો સ્વીટી, હા તારી વાત આ ખોટી પડે, સમજે તું? ખોટી પડે કે સાચી પડે મારો છેલ્લો નિર્ણય તો આ જ છે. તો પછી તું મારી વાત સાંભળી લે કે જો આની જેવો છોકરો તને પછી જોવા નહીં આવે. અરે સાવ છોકરા જોવાય ન આવે ને તોય મને કાંઈ ઉપાધિ નથી. તમે અહીંથી જાઓ મને એકલા રહેવા દીધો. અરે એ તારી બેનપણી છે, ભગવાન નહીં. દામિની ક્યાં ગઈ હતી? વાડીએ ગઈ હતી. કઈ કામ હતું? કેવી વાડીનું કામકાજ શું હાલે છે? હાલ તો તું એમ. હાલો હું જાઉં. બરાબર છે ને બધું? હું વાડી બરોબર છે, જ્યાં હતી ને ત્યાં જ છે. સરસ સરસ. હાલો તો હું જાઉં. મારે કઈક પૂછવું તું. પૂછવું તું? તો કાંઈ નહીં, પૂછી નાખો જેને પૂછવું એને. હું જાઉં. અરે એક વાત કરવી હતી. હા તો કરી નાખો ને, પણ મને જવા દો ને. તારી હારે વાત કરવી હતી. છક મારી હારે વાત કરવી હતી, ખબર નથી પડી ગઈ. આ 2 દિવસ પહેલા હું તારી ઓલી ઘરે નથી બેનપણી મારી બેનપણી એને જોવા ગયો તો. અરે વાહ, બહુ સારું કહેવાય. હા હાલો તો હું જાઉં. અરે પણ આખી વાત ક્યાં પૂરી થઈ છે? બહુ ઉતાવળ છે તમને જવાની. સારું જાવ. હાશ. અરે મારી વાત હમણાં ઉભા રહો. હું એમ કહું છું કે તારી બેનપણી હું જોવા તો ગયો તો પણ હજી જવાબ નથી આપ્યો. હું કીધું કઈ તને તો ખબર છે ને મારી હા. બેનપણી છે. એટલે હું એની બેનપણી છું તો મને ખબર હોય, મને ખબર છે. તો હું કીધું એને. પણ હું કહું છું ધીરજના ફળ છે ને મીઠા હોય, તમે રાહ જોવો ને એ કહી દે તમને. પણ તમે કહી દો તો તમને શું વાંધો છે? મને આમ કઈક થાય છે તો ખબર પડી જાય એમ. સાચું કહું, તમે જરાય ખોટું ન લગાડતા. પણ અમારી બેનપણી છે ને સ્વીટુડી, એને તમને ના પાડી દીધી છે. પણ કેમ? હું કામ? મારામાં શું વાંધો છે? મારામાં શું કોટ કાપણ છે? એને ના હું કામ પાડી મને લગનની? મારે બાપ તમે તો બહુ ડાયા છો, પોચા છો એકદમ. પણ ખબર નહીં કેમ હું કામ એને ના પાડી દીધી. એવું કીધું નથી એણે કે એને હું વાંધો છે, પણ ખાલી એટલું કીધું કે બસ મારે ન્યા હક પણ નથી કરવું. વાત થઈ ગઈ પૂરી. એવી રીતે કેવી રીતે ના પાડી શકે? કઈ કારણ વગર? હવે બધું મને હું કામ પૂછો છો? મને જ પૂછી લેવું છે બધું. તો એક કામ કરો, મારી હારે લગ્ન કરી લો. તો મને ના નથી. હે? એટલે એમ મને ના એટલે મને એમ છે કે તમને જે હોય એ, પણ મારી વાત સાંભળો. હું એની બેનપણી છું, એને મને વાત કરી, એને મને કીધું, મને બહુ ખોટું લાગ્યું કે એટલા રૂપાળા, એટલા હારા, એટલા ડાયા, એટલા સંસ્કારી છોકરાને કોઈ ના પાડી શકે. પણ એને ના પાડી દીધી કે નહીં, તો હવે કાંઈ વાંધો નહીં. એની મરજી નહીં હોય, એની ઈચ્છા નહીં હોય, કોઈ કાળા છોકરાને પછી લગ્ન કરી લે. અરે પણ એમ થોડું હોય કઈ કારણ તો હોય ને યાર. મને કીધું નથી, નહીં તો કહી દેત. બેનપણીને કારણની ખબર ન હોય. હવે એક કામ કરો, હું છે ને એને પાછી મળી અને પાછી એને પૂછી લઈ કે શું કારણ છે, અને પછી તમે પાછા મને મળજો, પછી હું તમને કહી દઈશ. સારું
જા. તો બીજો કોઈ સવાલ કે બીજું કઈ નહોતું ને? બીજો કોઈ સવાલ નહોતો. હશ, મને તો ખબર પડી ગઈ છે હે, હું ખબર પડી ગઈ છે એટલે કે એની ખબર પડી ગઈ. ના કેમ પાડી એમ. એને ના કેમ પાડી એમ. હા, કેમ પાડી ઈ પેલા તો ખબર પડી અત્યારે. હવે ઈ ખબર પાડવાની છે કે ના હું કામ પાડી છે. કાંઈ વાંધો નહીં, પણ આ કહેવાતું નથી કે જે થાય ને એ હારા હાટું જ થાય. તમને એના કરતા હારી છોકરી મળી રહે. બધી વાત સાચી. હારી છોકરી મળી રહે એ બધી વાત સાચી. પણ ના પાડવાનું કારણ તો જોઈએ ને કે નહીં. મારે કારણ લઈને ક્યાં જવું છે? ક્યાં એવોર્ડ મળવાનો છે તમને? નથી જોતો એવોર્ડ. કારણ જોઈએ છે. કારણ ને કારણ એક કામ કરો, હાલો મારા ભેગા, હું લઈ જાઉં તમને એની પાસે, તમે જઈને પૂછ લો. હાલ. ના, મારે નથી આવવું. કા? તું પૂછી લેજે ને એમ કહું છું. અબ હું પૂછી લઉં. ઈ કદાચ એવું બની શકે કે તમે આમ, તો ઈ ક્યાં 5 ફૂટ ને આમ. એ વાત સાચી નહીં, કંઈક બીજું વિચારવું પડશે. હે? કંઈક બીજું કારણ એને દેવું પડશે એમ. કંઈક બીજું તમારે એને શું કામ કારણ દેવાનું? એને દેવું પડશે એમ. મારે નહીં, મારે હું કામ કારણ દેવું છે? મેં થોડી ના પાડી છે. આ તમે તો મારી યાર એવી રીતે સવાલ જવાબ કરો છો જાણે મેં ના પાડતી હોય કે ના તું એની યાર લગ્ન ન કરતી. આભાર. તો જાઓ. જા. અરે ના હું કામ પાડી છે? કારણ તો હોય ને કાંઈ. અરે કાકા, કેમ છો? મજામાં? હા, પણ સારું થયું તું મળી ગઈ. હું તારા ઘરે જ આવતો હતો. મારા ઘરે? મારું શું કામ પડ્યું? કામ પડ્યું હોય તો જ આવું ને. હા તો બોલો. એક વાત મને કહીશ કે મારી દીકરીની સગાઈ જ્યારે અણી ઉપર આવે ત્યારે તું મારી કાજલને ભડકાવીને સગાઈ કેમ કેન્સલ કરાવે? મેં ક્યારે કેન્સલ કરાવડાવી? કાકા તમે શું બોલો છો? મને તો કાંઈ સમજાતું નથી. મારી છોકરી દર વખતે એમ કહે છે કે મારી બેનપણીને નથી ગમતું એટલે હું ના પાડું. જો આવું કઈ હોય તો નહીં. ખબર નહીં કેમ તમે આવી વાત કરો છો. મારે શું કામ ના પાડવી જોઈએ? તને કઈ પ્રોબ્લેમ છે મારી છોકરીની હગાઈ થાય તો એ વાત કર ને. ઠીક છે, હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો સાંભળો. હા, હું જેની હગાઈ નથી થવા દેતી અને થવા પણ નહીં દઉં. હું જ ના પાડતી હતી એને. હવે શું કામ એ? તને તકલીફ શું છે? તકલીફ શું છે એમ યાદ કરો. 2 વર્ષ પહેલા જ્યારે મારા ભાઈને પૈસાની જરૂર હતી ત્યારે તમે શું કર્યું હતું? યાદ કરાવો. મારો ભાઈ બિચારો રોતો રોતો તમારી પાસે આવ્યો હતો અને એણે કીધું તું કે કાકા આ અમારી જમીન છે ને એ તમે રાખો, અત્યારે ગીરવે રાખો અને મને પૈસા આપો. અને એના બદલામાં તમે શું કર્યું? પૈસા તો આપ્યા મારા ભાઈને, પણ પછી મારા ભાઈએ જ્યારે પૈસા પાછા આપી દીધા તો એ જમીન તમે અમને પાછી ન આપી. આવ્યું યાદ? અચ્છા, એટલે એનો બદલો તું લઈ છે? હા, એ જ વાતનો ગુસ્સો હતો મને કે તમે આવું કઈ રીતે કરી શકો. મારું જવા દ્યો, પણ મારો ભાઈ, તમે એનું એ જરાય ન વિચાર્યું. તમે કોઈની જમીન પચાવી પાડી. એટલે જ મેં નક્કી કર્યું હતું કે તમારી દીકરીની હગાઈ હું ક્યાંય નહીં થવા દઉં. તને પ્રોબ્લેમ મારાથી છે, ખોટું મેં કર્યું છે. તારી બેનપણીનો શું વાંક છે? એનું ઘર ઉકામે બંધાવા નથી દેતી. હે બિચારીનો કોઈ વાંક નહોતો, પણ વાંક હોય ને તો એટલો જ કે ઈ તમારી દીકરી છે. અને આ વાત હું એટલી આસાનીથી નહીં ભૂલું. અચ્છા, તો હવે તારા મારા ઘરે આવવાનો હક જ નહીં રહે તો સગાઈ કેવી રીતે કેન્સલ કરાવી શકે? એવું બની જ નહીં શકે. આ તમારી દીકરી છે ને એ મને ખાસ બેનપણી માને છે. હું જેમ કહું ને એમ જ કરે છે. વિચાર કરો ને, તમે એટલા છોકરા બતાવ્યા, તમે ગમે એટલું એને કહેતા કે છોકરો સારો છે, સંસ્કારી છે, એ આવીને મને પૂછતી અને હું ના પાડતી. તમારી એક પણ વાત નહોતી માનતી, મારું કહેલું કરતી હતી. તો તમને શું લાગે છે કે તમે જઈને આંધી એ વાત કરી દેહો અને તમારી વાત માની લે એમ? પણ હવે તારી
અને મારી દીકરીની મુલાકાત જ નહીં થાય. હું એને ફોનમાં પણ તારી સાથે વાત નહીં કરવા દઉં. મને આવડે છે, ઘણું બધું આવડે છે. કેટલા હલકા માણસ છો તમે કાકા. પોતે ભૂલ કરી છે એ ભૂલની માફી માંગવાને બદલે તમે હામુના ઉપરવટ જઈ રહ્યા છો. ઉલટાના એમ કહો છો કે હું તારી દોસ્તી તોડાવી નાખીશ. તમને જરાય અફસોસ નથી ને કે તમે જે કર્યું એ ખોટું હતું? તને જો તારી બેનપણીનું ઘર ભંગાવતા શરમ ન આવતી હોય તો મને તમારી દોસ્તી તોડવામાં શરમ છે ને? દોસ્તી તો પછી તૂટી ને. આ બધો બદલો તો મેં પછી લીધો કે તમે ગુનો કર્યો ને ત્યારે. તમે આવું ન કર્યું હોત તો હું આવું કંઈ ન કરત. અને હજુ એ તે કદાચ તમે આવીને મને એમ કીધું હોત કે મારી ભૂલ થઈ ગઈ બેટા, પણ મારી દીકરી યાર એવું ન કર, મારે એવું નહોતું કરવું, તો હજુ એકવાર વિચારો. તું ગુનાની વાત કરે છે? એ ગુનો નથી, એ આવડત છે. અને દુનિયાની અંદર જેટલા લોકો અમીર થાય છે ને એ મહેનત મજૂરીથી નથી થતા, પોતાની બુદ્ધિથી થાય છે. એક જગ્યાએ ખાડો ખોદે ને તો જ બીજી જગ્યાએ ટેકરો થાય છે. વાંધો નહીં, તમે તમારા ઉસૂલ ઉપર રહો અને હું મારી વાત ઉપર રહી. પણ યાદ રાખજો, આ ભગવાન છે એની હવ ન હોય છે. જે કર્મો આપણે કરીએ ને એની સજા આપણને મળે જ છે. કદાચ અત્યાર સુધી મેં મારી બેનપણીનું ઘર વસવા ન દીધું, આ વાતની સજા મને મળશે. પણ ભગવાનને મારી નીતિ ખબર છે કે મારી નીતિમાં કોઈ ખોટ નહોતી. જો છું ચીપકલી, તું કેમ મારી દીકરીની સગાઈ તોડી છે? જોયું ને બેન, હા તારી બેનપણીએ તારી હારે રમત રમી. હા હા ભાઈ, મને પણ નહોતી ખબર કે મારી સાથે આવી રમત રમી રહી છે, મને છેતરી રહી છે. લાગણી હતી કા, બહુ લાગણી હતી એના પર. પણ એ લાગણી તો સકનાસુર થઈ ગઈ ને. ભાઈ, મને એમ હતું કે એ જે કહે છે ને એ દરેક વસ્તુ સાચી, એ મારી માટે યોગ્ય વિચારતી હશે, એટલે મેં દરેક છોકરાને ના પાડી. પણ એક વાત કહું કે જ્યારે આપણા પોતાના સમજાવતા હોય ને ગમે એ વાત ઉપર, તો એ વાત સાચી જ હોય. કારણ કે પારકા હોય એ આપણને ઊંધી દિશામાં કદાચ લઈ જાય, પણ પોતાના હોય ને એ કોઈ દિવસ ન લઈ જાય. તે દિવસે તારી બેનપણી પર તે વિશ્વાસ કર્યો, પણ આ તારા ભાઈ પર નહીં. હા મારા ભાઈ, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે મને સમજાવતા રહ્યા કે એ છોકરો મારી માટે સારો છે, સારો છે, એમ છતાં મેં ખાલી મારી બેનપણીની વાત ઉપર જ ભરોસો કર્યો. પણ ભાઈ, હવે એવું નહીં થાય. તમે એ છોકરાને હા પાડી દો કે એની સાથે લગ્ન કરવા માટે હું તૈયાર છું. તૈયાર છે ને? હા હા. પણ તને ખબર છે એ છોકરાની તો ક્યારની સગાઈ થઈ ગઈ છે. શું? હા, થઈ ગઈ છે. કારણ કે એણે 4 થી 5 વાર પૂછાયું હતું કે એને શું કરવું છે, હજી પૂછી જુઓ. પણ તું તો એકની બે ના થઈ, આખરે એણે બીજી જગ્યાએ સગાઈ કરી લીધી. એનો મતલબ એ કે મેં સારો છોકરો હાથમાંથી ગુમાવી દીધો. હા, ગુમાવી દીધો તે સારો છોકરો. એક ખાલી બેનપણીની વાતમાં આવીને ના પાડી હતી. આ જોઈ લીધું ને તે એનું પરિણામ. હા, આનો પસ્તાવો મને ખબર છે ત્યાં સુધી તને જિંદગીભર રહેશે. હા મારા ભાઈ, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. હા, હું કોણ તને માફી આપવા વાળો? હા, પણ બેન, જિંદગીમાં છે ને, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ બેનપણી હોય, એક બાજુ બેનપણી હોય, એક બાજુ ભાઈ ઉભો હોય, પરિવાર હોય, તો બેનપણી તો બધું બોલશે જ. પણ એકવાર છે ને ઊંડાણ પૂર્વક આપણા ઘરના લોકોએ જે વાત કીધી હોય ને એ આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ.
જે તે ન કરી. એટલે તો પસ્તાવ છું ને ભાઈ. હા. એટલે જ પસ્તાવ છું અને હું આજ લાયક છું. જો કે આ વાતનું મને પણ દુઃખ થયું છે, પણ શું કરવું મારે? હા, મારાથી તો પછી કાંઈ નહોતું થાય એમ, કારણ કે બે હાથ જોડીને તને કહેતો તો કે તું ઈ છોકરા હારે સગાઈ કરી લે, પણ નહીં, મારી બેનપણીએ નાશ પાડી છે એટલે હું ન્યા નહીં કરું. મારી બેનપણી કહે છે કે આજ હું મારી સગાઈ કરીશ. ભાઈ હું તમને વચન આપું છું કે હવેથી જ્યાં તમે કહેશો ને જેમ કહેશો ને એ રીતના હું સગાઈ કરવા માટે તૈયાર થઈ જઈશ. હા, જો કે હું એવો છોકરો ગોતવાની કોશિશ કરીશ કે તને હારામાં હારું ઘર મળે, સારી સગવડ મળે, એથી વિશેષ કે છોકરો સારો હોય, સંસ્કારી હોય, તને હંમેશા સુખી જ રાખે, હસતી રાખે. પણ થોડોક ટાઈમ લાગશે બેન. હા મારા ભાઈ. હા, પણ આજ પછી તું કોઈ દિવસ તારી બેનપણીને મળતી નહીં. હા, કોઈ દિવસ નહીં, સમજી તું? હેલો બાપુ, શું કામ આવ્યું? બેસ. હા બાપુ, કઈ કામ હતું? કામ છે થોડુંક એટલે બેહારો. હા બોલો ને. તને તો ખબર જ છે ને બેટા, આ રાધા હરખી હાલી નથી એકતી. તારી હોવ એની પાસે એકલા કામ જ કરાવે છે, તો તું એને સમજાવી નથી શકતો. બાપુ મારી રીતે જાણું કે બેનથી કામ થાય નહીં, એને ભગવાને પગે છોડી દીધી છે એ હું જાણું છું. અને તમે શું કહો છો કે હું વહુને કંઈ કહેતો નહીં હોય? આ કઈ કઈને મારી જીભના પૂછા વળી ગયા, પણ એ કોઈ વાતે સમજવી જોઈએ ને, સમજતી જ નથી. અરે એને ખબર છે કે એ બિચારીને માવતર નથી હાજર, આ તો મારા નાના ભાઈની દીકરી છે, તો એની માં થઈને રહેવું જોઈએ. એની બદલે હોવ જ એને હેરાન કરે તો થોડું હાલે ઘરમાં. બાપુજી આ તમે કહો ને બધી વાત મારા મગજમાં ઉતરે, પણ વહુના મગજમાં ઉતરવી તો હવે ને. હે એને ખબર ન પડે કે આપણે મારી નણંદ છે કે એને પગે ભગવાને જરાક કોઈ રાખી છે તો આપણે એને કામ થોડું ઓછા કરે, પણ ના, એ તો કોઈ વાતમાં સમજે જ નહીં. મહારા નામની મહાભારત આદરી દીધી બાપ દીકરા બે હવારમાં મોખાણ માંડી દીધી. કઈ કામ ધંધો નથી લાગતો નહીં બાપ દીકરાને. જ્યારે હોય ત્યારે બસ મારા નામની મોકાણ માંડવાનું જ આવડે. હું મરી જાઉં ને પછી મારા નામની મોકાણ તમતાર માંડ્યા કરશો તમે. અરે બોલવાની પાન છે તને. આ તને અમે કેટલા દાડાથી કહું છું તને. આ બાપુજી તને સમજાવે, હું તને સમજાવું કે ભાઈ આ બેનને પગે ખોટ છે તો એનાથી આ વાસિંદાના આ ઘરના કામ ન થાય, તો બે કામ તું વધારે કર નાખ તો તારું લૂંટાય શું જાય છે. એ બે કામ ઘરના કરશે ને તો એનું કઈ લૂંટાઈ નહીં જાય કે એને કઈ થઈ નહીં જાય. સમજાવે કોણ આને? ભગવાન આવીને સમજાવે ને તોય સમજે નથી. તમારે તો એની માં બનીને રહેવાનું હોય, તમે આ રીતે એને હેરાન કરો તો શરમ નથી આવતી? ઓહો, એટલે તમારું કહેવાનું એવું છે નહીં કે હું એની દુશ્મન બનીને રહું છું, એની માં બનીને રહું છું ને એટલે જ કામ કરાવું છું. કાલ સવાર હારે જાય ને તો કોઈ કહીને નહીં જાય એને કે એને કઈ કામ નથી આવડતું, એમ કે ભાભીએ હંધુય કામ શીખડાવીને મોકલી હારે. તે ભાઈ બધાને ખબર જ છે કે એને પગે ખોટ છે, કોઈ એવું મેણું ન મારે. આ તારામાં જ છે ને બુદ્ધિનો સાટો ને, એની ભાઈ બિચારી પર ઢળડા કરાય. મારામાં તો ક્યાં બુદ્ધિ છે? બુદ્ધિ તમારા હંધાઈમાં ઠુવીને ભગવાને ભરી છે નહીં. તને કઈ બોલવાની ભાન છે કે નહીં? કે વડીલ બેઠા હોય ત્યાં આપણે હું બોલવું હું ન બોલવું? તો એ જ કહો કે વડીલ લે ને આપણા ઘરવાળાને એને ખબર પડવી જોઈએ કે જ્યાં ત્યાં મારી મેડીની મારી વહુની વાતો ના કરાય. આ હહરા એવું રાખે છે વહુને દીકરીની જેમ, તો વહુ છે ને હહરાને બાપની જેમ રાખે. હા, પણ જ્યારે હોય ત્યારે મારા હહરાને તો મારું વાકું બોલતા જ આવડે મારા ધણી પાસે. એ કોઈ વાકો નથી બોલતા, અને એ છે ને તારું કે આવડું નથી બોલતા. હા, પણ છે ને હારાને બાપ બનાવવો હોય ને તો પેલા આપણે દીકરી થઈને રહેવું પડે તો એ બાપ બને. સાંભળતી હતી અંધુય હમણાં તું મને અંદર, એટલે જ રૂમમાંથી બહાર આવીશ કામ કરતી કે તમે બાપ દીકરાએ મારા નામની હું મહાભારત આદરી હતી. આ કે તારા કે આવું કોણ નથી ગાતા, તને સમજાવવાની વાત કરતા હતા. હા લે, હા આવી લંગડી જો. અરે ઓ બેટા, તમે આ હુકામ દાજા ઉપર ડામ આપો છો? લે હાસુ તો કીધું, હવે લંગડી ન કહું તો હું ઠૂઠી કહે ને. શું થયું છે? એનો દેકારો છે. હર 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 શેનો દેકાર? અરે તમને તો હું હરખા ઊભા રખાવું છું, શેનો દેકારો નથી.
હા છે ને તમારા ભાઈ ને તમારા બાપુ તમારા નામની રામાયણ લખે છે ને રામાયણ વાંચે છે. એમ કહે છે કે લંગડી પાસે હું કામ આટલું કામ કરાવું. અરે તમે જ કયો બેન, તમારી પાસે હું કામ કરાવું છું? નથી કરાવતી ને. હવે વાહિંદુ છે, હંજવારી છે, એવું તો કરવું જોઈએ ને થોડું થોડું કામ તો ઘરમાં. આમ તો આ ભાઈએ છે ને એનું નામ પાડ્યું છે. હો લે એ ભાઈ નામ પાડ્યું છે? ભાઈ સવા દે ને. અને એમાં હું થઈ ગયું? હા, થોડું ઘણું કામ કરીને તો મારો પગે મોકળો થાય. શું જોઈએ? એને નથી કઈ વાંધો, પણ તમને બહુ વાંધો છે. બેન તું પેલા બેસી જા. હા, લે લે બીજા બીજા વગર ટાટિયા વગરની થઈ જાય. લે લે બીજા બીજા. અરે બેહાડું છું એને પકડીને. અરે જરાક તો શરમ કઈ, જરાક તો શરમ કઈ, જરાક. લે હવે એને બેહાડવામાં વાંધો, એને બેહાડવા નહીં મારે. જો અત્યારે તો સારું કરો તોય ખરાબ ને ખરાબ કરો તોય ખરાબ. એટલે ટૂંકમાં મારી તો કોઈ જાતની કદર જ નથી એમ ગણી લઉં ને તોય હાલે. તારી હંધી કદર છે પણ તને છે ને આ કદર કરે ને એની જ કદર નથી થતી. શું થયું છે? કોઈ કામ બાકી છે તો હું કરી નાખું ને ભાઈ. આવા દે ને હું કામ. જો તારે કઈ કામ નથી કરતું, બે સાની કરશે તારી ભાભી. હા એટલે તારી ભાભી કરશે એટલે આ ઘરમાં મારે એક જ કામ કરવાનું છે. ખાવા તો હુંદે ને ગુંદે જોઈએ છીએ. અરે પણ એ હાલી નથી એકતી એટલે કે છે. તમે કઈક સમજો એક વાતમાં. બેટા બેટા તો કામ કરી શકે ને, ઉભા ઉભા ના કરી શકે. રોટલા તો ઘડી શકે ને, કપડાં ધોઈ શકે ને, ઠામડા તો ઉટકી શકે ને, એવા કામ તો હંડાઈ કરી શકે. આ એવા કામ એને કરવાની ક્યાં હું ખેતરે મોકલું છું? એવા કામ કરવાની ક્યાં ના પાડે છે બિચારી? હે પણ જેથી નો થાય ને એવા કામ નો ચિંતાય. આ વાળવાના ને એવા કામ એને નો ચિંતાય થી નો થાય. એને વાળવાનું જ કહું છું, બીજું કઈ નથી કેતી. એ તો હાવ કરી શકે. જેના બે પગે લંગડા હોય ને એ પણ વાળી શકે. એ કે વાળવાનું તો બેઠા બેઠા હોય. ભાભી તમે ઉપાધિ કરો. જે કામ બાકી છે ને એ હું બતાવી દઉં. ચૂલાનું કામ બાકી છે હું કરી નાખું છું. અને બહારનાની તો જવા દો, પણ તમે લોકો તો મારા ઘરના છો. ભાઈ તમે અને દાદા બાપુ શું બીજા તો મને લંગડી કહેતા કે મારામાં ખોટ છે એ વાત. સૌથી વધારે તો તમે લોકો મને યાદ કરાવો છો. હું છે ને કોઈ હોશિયારી નથી, હું વાંધો એ કરી એટલે હવે છે ને મને એમાં બીજી વાર ડખો નો છું. પણ બેટા જોયું? હળો હળો બેટા. જોયું? આ માવતર વગરની દીકરીને હેરાન કરો છો ને તમે. કયા ભવે સુખી થાઓ. હા બસ ખરાબ ગયો. હારો ઉઠીને હરાબ દે વહુને. હા ઈ ક્યાં ભાભી ઈ હારો સુખી થાય? મને ઈ કયો ને કે પોતાની વહુ માટે હારું ના બોલી હગે. બસ કર બસ કર. આ તારી કાળી જીભ છે ને તારા મોઢામાં રાખ. ઓલી સોડી હામું તું જોઈ ન થકતી? દેખાતું નથી તને? બિચારાથી હરખો પગ નથી મંડાતો. એના નસીબ. એને એવા ક્યાં ભાભી એવા પાપ કર્યા છે કે હા ભાવે ભોગવે છે. બીજું કાંઈ નથી એમાં નવાઈ. તમને ખબર હોત ને, તમને જો આવું થયું હોત ને તો ખબર પડે. બસ તો બાપુજી મને છે ને આવા હરાબ દેવા જરૂર નથી. ખરાબ નથી દેતા બાપુજી, હાસું જ કહે છે. આ છે ને જરાક જોવા ઈ. બસ હવે તમારો લોવારો છે ને તમારી પાસે રાખો. જે કામ કરતા હોય ને એ કામ કરો. ખેતર ભેગા થાવ અત્યારે. અને મને છે ને તમારા સલાહ કે શિખામણ આપવાની જરૂર નથી. જરૂર તારે જ છે. અને ટીવી પડે છે શીખવા. હાલ બેટા, આ કોઈના બાપનું માને એમ નથી. લે બેઠા છો વો. આ સણા ખાધા લાગે નહીં તમે? હા ભાભી, હા વટાણા પડ્યા હતા ને તો જો કે થોડુંક ખાઈ લઉં. આ ખાવામાં તમને પગ નથી દુખતો નહીં? હા કામ કરવામાં બહુ પગ દુખે. એમાં તમારા ભાઈ હામાં આવે, તમારા મોટા બાપુ હામાં આવે તો તમને થોડોક આમ વધારે પગ દુખવા માંડે છે ને? ના ભાભી એવું કાંઈ નથી. આ ચૂલાનું કામ બાકી હતું એ હતું એ કરી નાખ્યું. અને પછી થોડી વાર અહીંયા પોરો ખાવા બેઠીશ. આ વધારે કામ કરત ને તો પાણી દુખવા મળે. હા અડધી પોણી કલાકથી જોઉં છું કે તમે આ ઝૂલે બેઠા બેઠા ચણા ખાવ છો. એટલે અડધી પોણી કલાકમાં હજી તમને થાકોડો ઉતરો નથી લાગતો? ના ભાભી અડધી પોણી કલાક થા નથી બેઠી. હું તો હજુ આવીને બેઠી છું. એટલે હું ખોટી ને તમે હાચા એવું તમારું કહેવાનું છે? હું ક્યારની જોતી હતી, મેં રોટલા ઘડી નાખ્યા તોય તમે હજી અહીંથી ઊભા નથી થયા અને તોય તમે મને એમ કહો છો કે અડધી પોણી કલાકથી નથી બેઠી. વાહ, તો કેટલા કલાકથી બેઠા છો? ભાભી
આ તમે રોટલા ખેડા ને પછી તમે શાક બનાવ્યું, હા દહીંમાંથી છાશ કરી અને આ બાર આંગણામાં કસરું વેરાણું હતું ને એ અંધું હરખું કર્યું ને પછી આવી તો કલાક થયા ક્યાંથી બેઠી હોય. ઠીક એટલે તમે મને આ કામ ગણાવો છો હંધાય એમ ને કે તમે આટલા કામ કર્યા. આ પગ બહુ દુખે છે. લ્યો દબાવી દો. ભાભી દબાવી દઉં. પગ દુખે છે ને તમને દબાવી દઉં. થોડોક દુખાવો ઓછો થઈ જાય ને બીજું કાંઈ નહીં પગમાંથી. હા તો હું ક્યારના તમે બેઠા હોય ને તો પગ તમારો હજર થઈ ગયો હોય એટલે. હા તો મને તમારી ઉપર દયા આવે ને એટલે કહું છું. બાકી મને જરાય શોખ નથી તમને કહેવાનો. કહીએ એટલે ભાભી કરીને પીલુડા પાડવાનું ચાલુ કરી દો તમે નહીં. ભાભી તમે હું કામ ને મારી હારે આવું કરો છો? તમને હંધાય કામ કરાવું છું, કોઈ કામની ના નથી પાડી અને હવે આ ઘડી વાર મારો પગ દુખે છે તો બેઠી એમાં હું થઈ ગયું. થોડી વાર બેહીને ફરી કામે વળકી જાય. જો પેલા એક વાત કહું તમને, હું છે ને હા તમારી હગી ભાભી નથી એટલે તમે મને આ ભાભી કહેવાનું રહેવા દો તો સારું રહે. હા તમારા મા બાપ મરતા ગયા ને અમારી હાટો તમને મૂકતા ગયા. હા તો મારા હહરાનો ને મારા ધણીનો ને મારો તમારો આભાર માનવો જોઈએ કે અમે તમને આ ઘરમાં આશરો આપ્યો, તમને 3 ટકના રોટલા આપીએ છીએ. પણ હાડી એક વાત મને સમજાતી નથી, હા તમે જેટલું ખાવશો એટલું કામ કેમ નથી કરતા? ખાવા તમારે હુંદે ને ગુંદે જોઈએ છે તો કામે હુંદે ને ગુંદે કરો ને. હું કામ હરામના રોટલા તોડો છો બેઠા બેઠા તમારા ભાઈના? ભાભી કયો હરામનો રોટલો તોડ્યો ને? તમે જો કામની વાત કરતા હોય તો બધાય કામ કરું છું, કામ થાય કે ન થાય. ને હવે તમે મારે ખાવાની એ ગણતરી કરશો? લે ગણતરી ક્યાં કરું છું? હું તો સાચું છે એ કહું છું અને બધાય કામ તમે શું કરો? હે તમે મને એ કહો ને બધાય કામ શું કરો છો? બસ કઈક હડો એટલે ભાભી, અહીંયા આડો તો ભાભી થાય ને. આ દબાવી દઉં. દુખે છે તમને બહુ, મને ખબર છે. જો તારા મગર વસના આસુડા, તારા પીલુડા બધું મારી પાસે કઈ નહીં હાલે. તારા ભાઈ ને તારા મોટા બાપુ હોય ને ત્યારે બધું હકાવશે હોને. અને હા જો એક કામ યાદ આવી ગયું, આ ઘંટી હશે ને દળનું દડાવા તો હું મૂકી આવી હતી પણ તમારે લેવા જવાનું છે. વધારે નથી, ખાલી 1 મણ જ ઘઉં છે અને 10 કિલો બાજરો છે, એ લઈ આવવાનું છે તમારે. ભાભી હા તમે તો જાણો છો ને કે ઘંટી કેટલી આઘી છે. અહીંયાથી હું હાલીને જઈને તો હાંજ પડી ગઈ. તો મારો પ્રશ્ન છે હું શું કરું એમાં? હા તમારે રોટલા અને રોટલી ને એવું તમારે બધું ખાવા જોઈએ છે અને લોટ લેવા જવામાં તમારે હાંજ પડી જાય તો હાશે નહીં. તમારા કોઈ જાતના નાટક મારી પાસે હાલશે નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવાનું છે. બાકી આ તમારા જે ઝટિયા ને આ બધું છે ને વિખાતા જરાય વાર નહીં લાગે હોને. મારા વાલા અને લાડકા નણંદમાં સમજી ગયા તમે? જો ઘરના બીજા કામ છે ને હંધાય હું કરી નાખું, બસ તમે જેટલા કામ કેવો ને હંધાય. પણ દેણું લેવા ન મોકલો. દેણું લેવા જાય ને તો હું પાછી આવી ત્યારે હાલી નહીં શકું. તેમાં કેટલો વજન તો છે. હાલી કે મારો છે ને સટકે ને મારા ઉપર હાથ ઉપડી જાય. એના કરતા તમે પ્રેમથી દેણું લઈ આવશો ને તો મને વધારે મજા આવશે. અને રહી વાત ઘરના કામની, ઘરના કામ તમારે જ કરવાના છે. આ તમારી માં ને તમારો બાપ મરી ગયા ને ઉપર, એ કઈ હેઠા કામ કરવા નહીં આવે ઉપર મને. એટલે આ બધા નાટક રડવા ધડવાના જ્યાં થતા હોય ને ત્યાં કરવાના. અમારી પાસે તો જરા કઈ નહીં કરવાના. અને એવું હોય ને તો તમારા માને તમારા બાપને બોલાવો ઉપરથી કામ કરવા આવી જાય. હમણાં મરતા ગયા ને મારા હાટું મેલતા ગયા. મને તો આવું બોલો છો? અમારા બા બાપુને તો રહેવા દો, એમને તો બસ ન લાવો. લે આમાં વાક એનો જ છે, વાક તમારા બા બાપુનો જ છે. હા ઈ મરતા ગયા તમને હારે રહેતા ગયા હોત તો હું વાંધો હતો. હા જયારે એનો અકસ્માત થયો બરાબર તે તમે હારવાર ગયા હોત તો એની ભેગા બાર તો તમે અત્યારે દુનિયામાં હોત નહીં, તમારે કઈ સહન ના કરવું પડત. હા મને તો એક વિચાર આવે છે કે આ તમને કોઈ છોકરો હા નહીં પાડે તો આખી જિંદગી મારે તમને આમ નામ હાચવવાના જ રહે, તમારી સેવા જ કરવાની રહે, તમને સહન જ કરવાના રહે અમારે. હવે સમજવાની કોશિશ કર. દેણું નહીં લાવી શકું. દેણું હું નહીં લાવી હો? તારા બાપ નહીં લાવવું પડશે. ઊભી થા, ઊભી થા, ઊભી થા. નામ દેણું લેવા છે? જા ખાઈ ગયો હમરાડી હાડી. દેણું નહીં લાવું, આ નહીં લાવું, તે નહીં લાવું. હાલમ જમ નીકળ ભાઈ ગમ.
તેનું નહીં લાવવું એટલે વળી તેનું લીધા વગર ઘરમાં ઘરતી નહીં, ઘરમાં ઘરવા નહીં દઉં. અને આમ જલ્દી હાલ, ધીમે ધીમે હાલતી લંગડી લુલ્લી. વાગ્યું જ નથી. હોન મારું શું સંભળાતો નથી? હે વાગ્યું નથી, આગળ રહી ગયા નકર વયા જાત આમ. સંભળાણું તું, તમારે રાયડું નાખવાની જરૂર નથી. એ તો મેં જોયું ને કે ગાડી આવે છે એટલે હું સાઈડમાં જવાની કોશિશ કરતી જ હતી. ક્યારે આ ગાડી ઉલાડીને ફેંકવી દે પછી? હે મગજ છે જાણે મારે પોતાનો હોય એમ નિરાતે વસો વસ હાલે જાય છે. શોખથી નિરાતે ન થાતું. એક કામ કરો, તમે જાતે જોઈ લો કે હું કેમ નિરાતે હાલું છું, એટલે ખબર પડી જાય. માફ કરજો, મને ખબર નહોતી. આ શું બોલો છો કે પછી નાટક કરું છું એમાંય તે આ હંધાઈને વિશ્વાસ દેવડાવતા અને આ લંગડી શું અપંગ શું આ વંધુ સાંભળવાની હવે ટેવ પડી ગઈ છે. તમે કઈ નવું કામ નથી કર્યું એટલે માફી ન માંગુ, જાઓ તમારા રસ્તે. જુઓ, મને થોડી ખબર હતી કે તમે અપંગ છો, અને રહી વાત તો આવું કોઈને કહેવાય નહીં, કારણ કે તમે નાનપણથી આ વસ્તુને હારવાર લઈને આવેલા છો એટલે તમને એ વાતનો અફસોસ પણ હશે. હું તમને એવું નથી કહેવા માંગતો, પણ અહીંયાથી નીકળતો હતો તો મને એમ કે હમણાં તમે જતા રહો રસ્તામાંથી. કાંઈ વાંધો નહીં, મને માફ કરજો. આ તમને તે જેમ તેમ બોલી ગઈ. આ જુઓ, આમાં તમારો વાંક નથી. આ મારે જ છે ને ખૂણે હાલવાનું હતું, આ વસે હાલતી હતી. ના ના, હા વચ્ચેનો રસ્તો સારો છે, હા બે બાજુ પાણા છે તો તમે હરખા હાલી ન શકો, એટલા માટે તમે વચ્ચે હાલતા હતા એ બરાબર હતું. એક મિનિટ, તમે સૌ કોણ? એટલે આ ગામના જ નથી લાગતા, આ નાનેથી મોટી અહીંયા જ થઈશું, પણ તમને કોઈ દી જોયા નહીં. બીજે ગામથી આવ્યા છો? હા હા, હું આ ગામનો નથી, અહીંયા બાજુનું ગામ છે ને, વાવ ગામ. હા, એ બાજુમાં. હા, ત્યાં મારો એક મિત્ર રહે છે અને એને આ ઘંટીની દુકાન છે, તેને મળવા જતો હતો. ઠીક, ઘંટીએ જાવ છે ને? જોયું છે કે નથી જોયું? પૂછતો પૂછતો પોગી જાત, ઘણા વખતથી આવ્યો નથી. કાંઈ વાંધો નહીં, આ અમે જાહો ને એટલે ન્યા છે ને ખડકી આવશે, ખડકીથી આમ ડાબે જાહો ને એટલે ન્યા પાછું છે ને ગોળ ચકડું આવશે, ઈ ગોળ ચકડેથી પાછું જમણી બાજુ વહી જાશો અને ન્યાથી પછી પાછું આમ ટર્ન લેવાનું છે. લે હાલ, ત્યાં ડાબી બાજુ નહીં પણ જમણી બાજુ દુકાન છે, ઈ ડેલો છે ને ડેલાની બાજુમાં છે, આ ઓલા ભૂરા ભૂરા કલર. જરા યાદ ન રહ્યું. નો યાદ રહ્યું? પાછું કહું? ના ના, કેહો તો યાદ જીવ છે એ ભૂલાઈ જાય અને મારું નામે ભૂલી જાય. એના કરતા એક કામ કરો ને, હા તમે કેનકોર જાવ છો? હું તો ત્યાં ઘંટીએ જ જાઉં છું. લે હાલે, તમે ઘંટીએ જાવ છો? હા, દવણું મેલ્યું છે ને? હા, આ મારા ભાભીએ મને કીધું કે દવણું લેતી આવી તે લેવા જાઉં છું. હમણાં દુકાન બંધ કરી દે ને તો પછી પાછો ભાભી મને બોલ છે. તમારા ભાભીને કોઈ તમારા પર દયા ન આવે? હા, તમને આવી રીતના આવી હાલતમાં દવણું લેવા મોકલે એ સારી વાત થોડી કહેવાય. ભાભી બિચારા બીજું કામ કરતા હોય ને એટલે એમાં શું થઈ ગયું, હવે નાનેથી મોટી હવે તો ટેવ પડી ગઈ છે મને. તો હું કહું છું, મારે છે ને મોડું થાય છે, આ ઘરે મોડી પોઈ ગઈ ને તો ભાભી નકામું બોલ છે, હું જાઉં છું. ઉભા રહો, એટલે ઉભા તો રહો, હું કહું છું. નહીં, મને હું ખબર કે તમે હું કહો છો. હા બહુ તો ખબર પડે ને. અમારી ગાડી વાહે બેસી જાઓ, તમને ન્યા લગન મેલી દઉં. હાય હાય, શરમ વગર ના શું તમે તો. લે એમાં હું તમારી મદદ કરવા માંગુ છું. આ હું એ ન્યા જ જાઉં છું. એક તો મેં રસ્તો જોયો ને, તમે જે રસ્તો મને ચીંધ્યો
એ પ્રમાણે હું કદાચ ત્યાં હાંજ સુધી પોગી નહીં, એ તો પાકું છે. હા, એના કરતા સારું છે કે તમે મારી વાહે બેસી જાઓ, રસ્તો બતાવી દો, તમને ત્યાં ઉતાર દઉં અને હું મારું ત્યાં મારા મિત્રને કામ છે ત્યાં બેસીને ઘડીક બે ઘડી વાતું કરી લઉં. એકદમ હાસી વાત કીધી હો તમે. હું તમારી વાહે બેહીશ. આખું ગામ આપણને જોહે, કારણ કે ઘંટી તો એમાંય દૂર છે, બધા જોહે અને પછી મારી વાતો કરશે. લે આ લંગડીને જો ગાડી વાળો મળી ગયો, એને ફેરવે છે. જોવો આ તમે છે ને તમારું કામ કરો. આ ગામ વાળા છે ને ખાલી ખોટી મારી વાતો કરશે. કોઈ વાતું નહીં કરે. મને તો દયા આવે તમારા પ્રત્યે, એટલા માટે કહું છું. અને મને ખબર હોય ત્યાં સુધી આ જે ગામના ભોમિયા હોય ને, ભોમિયા, એને બે રસ્તાની ખબર હોય. હું તો કહું છું તમે ગામના કોઈ જોવે નહીં એ રસ્તો જોયો હોય ને તો ત્યાંથી ગાડી આંખી આપણે. હો સેન, અહીંયાથી આપણે આમ જાઓ ને ડાબી બાજુ, અહીંયાથી પેલા આમ જવાનું, પછી ડાબી બાજુ જાઓ ને, ત્યાં એક ખેતર વાળો રસ્તો છે, ત્યાં ગાડી આવશે તમારી. હે, હા તો ખેતર વાળા રસ્તેથી ને આંખી નાખું, મને શું વાંધો છે. હા તમે પણ હું નહીં આવું. અરે પણ મારી વાત સાંભળો. જુઓ, આવી રીતના હાલીને જાઓ, ફરી પાછું કોઈ મોટું વાહન આવશે અને ભૂલમાં કસડીને વહી જાય તો? ના ના, મારે હજુ જીવવાનું છે. મારા ઘણા બધા સપના છે, એ અંધાઈ પૂરા કરવાના છે. તો પછી પણ તમે આગળ બેસજો, હું આમ બેહીશ. મેં ક્યાં ના પાડી છે? તમે કહેતા હોય તો ગાડીને હું દોરવી ના કરું. ના ના, તો એટલે તું અહીંયાથી જ ન વહી જા. હા, સેટો બેહી હાલો નિરાતે. હા જુઓ, પગું એક જ છે એટલે પગ મૂકવામાં ધ્યાન રાખજો. જુઓ, તમે હાથ પકડ્યો છો, મેં નહીં. પછી કહેવાની પાછા જરૂર નથી હો, મને દેખાય છે. પાછા તમે જ બોલશો. બેહી ગયા? હા, જાવ ચાલો. આથી પેલા છે ને જમણેથી પછી ડાબેથી હો. તમે કયો એ રીતના. હું આમ રાખી દઉં. સારું. અરે બેટા આય બાપુ, આરી જ વાટે શું? મારી જ વાટે કઈ સમજાણું નહીં. અરે બેટા, તને એવું નથી લાગતું હવે કે તારે લગ્ન કરી લેવા જોઈએ? તને ન લાગતું એ પણ મને લાગે છે. લાગે તો મને છે કે હવે લગ્ન કરી લેવા જોઈએ. કેમ બાપુ? જો બેટા, હવે છે ને મારા જે બધા મિત્રો છે ને બધા એ મને પૂછતા હતા કે તારા દીકરાને કીધી પરણાવવાનો. મેં કીધું મારે પરણાવવો છે ભાઈ, ગોઠું છું. એટલે મેં તારી બે જગ્યાથી વાત આવી છે અને મેં હા કહી દીધું છે. મૂકો તમે મને જોઈ લેવા દો, જાણી લેવા દો, હું મારા દીકરાને કહી દઉં, પછી એ નક્કી કરશે અને અમે નક્કી કરશું ત્યાં તારા લગ્ન કરી લેવાના છે. બરોબર. આ કેવી વાત કરો છો તમે? તમે નક્કી કરી નાખ્યું, મારે ખાલી જોવા જવાનું છે ને હા પાડી દેવાની? બાપુ, તમે કેવો ન્યા હું લગ્ન કરવા નથી માંગતો. અરે પણ બેટા, મને કોઈ કહેતું હોય કે તારે લગ્ન કરવા હોય તો અમારી પાસે વાત છે, તો જોણ હોય તો જોણ જોવા તો જવું જ પડે ને. મેં લગ્ન કરવાની ના નથી પાડી, પણ તમે કહો છો ન્યા મારે લગ્ન નથી કરવા. એટલે કેમ? કે હું તારો બાપ છું, મારા નરસાનું મને ભાન છે કે નહીં કે તું કે એમ કરવાનું મારે? અરે હું કેમ ન્યા તારા લગ્ન કરવાના હે? જુઓ, આ નાકનો ગુસ્સો ના કરો, પેલા મારી વાત સાંભળી લો. હા, લાગે છે કે આજે જ વાત કરવી પડશે. કહી દઉં? અરે તું કહી દઈ ને, પેલા હું તને કહી દઉં. ઓલા મનસુખભાઈ છે ને એને મને કીધું છે, અને બીજા એક છે ને પેલા મહેશભાઈ છે એને બી મને કીધું છે. જુઓ, હા એ મનસુખલાલને ઓળખું છું અને મહિલાને ઓળખું છું. મારે એ કાંઈ ધંધીનો કરવો નથી. હા, એ માફ કરજો, પણ બાપુ મને એક છોકરી ગમી ગઈ છે અને મારે એની હારે લગ્ન કરવા છે. અરે પણ મેં પેલા લોકોને કહી દીધું છે. તો ના પાડી દો ને. તમે ક્યાં મોડું થઈ ગયું છે? અરે કેમ? મેં હા તો નથી પાડી દીધી અને તમે હા નથી પાડી દીધી. તમે ખાલી વાત કરી છે અને વાત કરવાથી ખાલી આપણે વાત થઈ હોય એનો મતલબ એ તો નથી ને. હજી દીકરા દીકરી જોવે, એકબીજાને ગમે તો વાત આગળ વધે ને. પણ એ બે માંથી એકમાં જ તારે કરવાનું છે. એ બંને જગ્યા હારી જ છે. તને બે માંથી જે ગમે ત્યાં લગ્ન કરવાના થાય છે. આ છોકરી બહુ સારી છે, રૂડી છે, રૂપાળી છે અને આપણા ઘરને શોભે એવી છે. તારો નિર્ણય તું જ લેશે. મારો નિર્ણય તમને પૂછીને જ હું લેવા માંગતો હતો અને આ વાત હું તમને કરવાનો જ હતો. ખાલી એનામાં એક જ ખામી છે. જો ખામી જે હોય ને, ખામી વાળી આપણા ઘરમાં હાલે જ નહીં. પહેલી વાત તો પેલા પૂછો ખરા શું ખામી છે? હા, પણ શું ખામી છે? હા બાપુ, ખામી તો ખાલી
એ અપંગ છે. અપંગ છે? અરે તને બોલતા શરમ લાગવી જોઈએ. આ તું કેટલો રૂડો ને રૂપાળો છે ને કેટલો હાલે ચાલે છે ને કેટલો વ્યવસ્થિત છે, તો અપંગ છોડી હાલી લાગશે તારી હારે? મારે નાક કપાવશે તારે? નાક કપાવવાની ક્યાં વાત આવી? તમે પહેલા વાતને જાણો, સમજો. હું કહું છું ને કે બહુ ડાય છોકરી છે. પણ આ લોકો શું કહે કે એને કોઈ મળી નહીં તો અપંગ લાવ્યો, લંગડી છોકરી લાવ્યો, એ ન મળી તો જ ને. લોકો તો હંધી વાતો કરશે. આપણે લોકોની હમું થોડું ધ્યાન દેવાનું હોય. તમારા દીકરા હમું જુઓ, મને ગમી છે તો હું મારા જીવનનો નિર્ણય ન લઈ શકું? અરે હું તને ક્યાં ના પાડું છું? આ અપંગ છોકરી મારા ઘરમાં ન હાલે, બરાબર છે? એટલે તારો નિર્ણયને પાછો ખેંચી લે. બાપુ, આ બિચારી બહુ દુઃખી છે. એના મોટા બાપુ ભેગી રહી છે, બીજું કોઈ છે નહીં એને. હા, એના મોટા બાપુનો દીકરો અને એના ભાભી આટલા જ પરિવારમાં રહે છે, અને એના ભાભી એને બહુ હેરાન કરે છે. આ સોડી દુઃખમાં છે તો મને એના પ્રત્યે વધારે લાગણી થઈ કે જો એ છોકરીને હેરાન થતી હોય અને આપણા ઘરમાં કોઈની સાથે પરણીને લગ્ન કરીને આપણા ઘરે લાવવું, તો વિચાર તો કરો, કવડા ફોન મળશે. એક ઈરાદાર દીકરીને આપણે ઘર આપ્યું, દુઃખમાંથી સુખમાં લાવ્યા. માફ કરજો પણ મેં કંઈ ખોટું નથી વિચાર્યું. અને તમને ખબર છે, કદાચ માની લો કે અત્યારે તમે કહો છો એ બે સોડીમાંથી એક સોડીને હું પસંદ કરી લઉં અને તમે લગ્ન કરાવી દો, ધામધૂમથી લગ્ન કરશું અને વાહ વાહ થાય તમારે. અને પછી લગ્ન કર્યા પછી મો કરે નારાયણ અને આપણા ઘેરે આવ્યા, ભૂલમાં પણ કઈ અકસ્માત થયો અને કાંઈ ની આંખો પગ હાથ કઈ પણ ગયું તો પછી શું કરશો? પછી તમે મારી વહુને કાઢી મૂકશો? એમ કહો કે હવે તો આ મારા ઘરને શોભે એમ નથી, હવે આ મારા ઘરમાં નહીં હાલે? જે રસ્તો કઈ તમારી પાસે? બેટા, તારી વાત તો સાચી છે ને તારા વિચારે બહુ સારા છે, પણ એ છોકરીને બધી ખબર છે? એના ઘરનાને ખબર છે કે તું એને ત્યાં લગ્ન કરવા માંગે છો? ના બાપુ, વધારે પડતી વાત નથી કરી. પણ જલ્દી ખબર પડી જાય. શું બેટા, આ છોકરી એટલી બધી દુઃખી હોય અને એને હેરાનગતિ થતી હોય અને તારા આવા વિચાર છે ને, તો તારા વિચાર એટલે હું એ સમજ છું, હું એ ખુશ છું, હું રાજીપો આપું છું કે તું પછી અહીંયા તે લગ્ન કરી લે. બસ તમારી પાસે આ જ આશા હતી મને. આભાર તમારો મારા વહાલા બાપુ. મકાન ધોઈ નાખા, કોઈ કામ કર. કેટલી વાર તને ના પાડી મેં, હે કે તારે કામ નથી કરવાનું? હે કેટલી વાર ના પાડી મેં તને? મેં કેટલી વાર તને કીધું છે કે મારાથી થાય ને એટલું કામ કરું. હવે આવું બધું તો નાનું કામ કહેવાય, એમાં કઈ વાર ન લાગે. શું કરસ? કાંઈ કરતો નથી. હા, તારો પગ દુખે છે, બેઠા બેઠા થાય એ કામ તને કરવાનું મેં કીધું છે. ઉભા ભા થાય એવું કામ નહીં કરવાનું, મેં તને કેટલી વાર કીધું છે. પણ હા, બેઠા બેઠાના કામ હતા ને એ હંધાય ભાભીએ કરી નાખ્યા હતા, એટલે હા એક કસરું બાકી હતું તો મન થયું લાય હું કરી નાખું. આ ભાભી પછી કેટલો પોસિબલ? તને ખબર છે ને આ તારી ભાભી, હે એને છે ને ઓલા પૂલા કાઢવાની આદત પડી ગઈ છે. એ હા બેઠા બેઠા કામ એ કરે અને તને હેરાન કરવા માટે આ બધા કામ તને સીંધે છે. હા હું એને કહી દે. કોઈને કાંઈ નથી કહેવા. હા, તને કેટલી વાર ના પાડી છે મારી અને ભાભીની વચ્ચે નહીં બોલતો. આ ખાલી ખોટો છે ને ભાભી તને સંભળાવે એની કરતા રહેવા દે ને. અરે સંભળાવે તો શું થઈ ગયું? હે સંભળાવે તો આ હું કાંઈ બધું એને બાપાનું છે? હે તો આપણને સંભળાવે? અરે આ તો સીધી નહીં કરતો. આ તો હું કાંઈ કહેતો નથી એટલે વળી વાયડી નહીં થઈ પછી. કાં અને આમ જો, અને તારી ભાભી છે ને તને ક્યાં એટલો કિરાત નહીં કરતી પછી. તો હું કરું ભાઈ? જો આ ઘરમાં તમે લોકો મને રાખો છો ને એ જ મોટી વાત છે. હવે થોડું ઘણું કામ કરી નાખ્યું તો હું થઈ જવાનું છે. એટલે મસ્ત આવડે હો. હા, ભાઈ બેન બી ભેગા થઈ જાય એટલે મારી ખોદની કરતા એક નંબર આવડે.
આ તમને છે ને ભાઈ બેનને એવોર્ડ આપવો જોઈએ નહીં મારી ખોદણી કરવામાં તો. ભાભી જુઓ, આ અમે કઈ તમારી ખોદણી નહોતા કરતા. હા તો હું કચરું વાળતી હતી ને એટલે ભાઈએ મને પૂછ્યું અને મેં કીધું કે ભાભી બીજા કામ કરે છે એટલે હું કચરું કાઢું છું. હા તમારી ટેવ નહીં સુધરે નહીં કે તમારા ભાઈને જોઈને કામ કરવા માંડવાની. હા તમને ખબર છે કે તમારા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે એટલે તમે સાઈને કચરું કાઢવા માંડ્યા, જેથી કરીને તમારા ભાઈ વળી પાછા મને બે શબ્દ બોલે ને મારે બે શબ્દ સાંભળવા. હા બોલી જ લ્યો. હા બોલવું જ પડશે, કારણ કે તું એમનો તો સુધરવાની છો નહીં કાંઈ. અને આ તને ભાન નથી પડતી કે તું આને કામ સીજો છે ને ઊભા ઊભા કરવાના જ કામ સીજો છો. આ બેઠા બેઠા વાળા કામ બધા તું કરે છો તો એને ન કરવા દેવાય અને તારે હંજવારી નો કાઢ નખાય. હા છે ને આખો દી બેઠી બેઠી ખાધાસ કરે. હા તમારે આવવાનું ટાળું થઈ ગયું ને એટલે હાથમાં હાવણી લઈને મહાન થવા જાય છે અને આપણા બે વચ્ચે ડખા કરાવે છે. આ તો મને હંધી ખબર છે કોણ કોના વચ્ચે ડખા કરાવે છે ને કોની નીતિ કેવી છે ને. અને આ ખાય છે તો એ મારા બાપાનું ખાય છે કે તારા બાપાનું ઘરનું નથી ખાતી, સમજાણો? હા હું ક્યાં કહું મારા બાપાના ઘરનું ખાય તો એના બાપના ઘરનું ક્યાં ખાય છે? એનો બાપ તો ઉપર મરી ગયો છે. એ બોલવામાં જરાક ભાન રાખ. ભાન પડે છે કઈ બોલવાની? તું કામે જાતો, તું જો બોલમાં કઈ. હું નથી ઈચ્છતી કે અટાણે પાછો ઝઘડો થાય. એક વિચાર આપું, અનાથ આશ્રમ છે ભૈયા જાવ એટલે તમારે શાંતિ ને અમારે શાંતિ. ના ઘરમાં કોઈ દી ઝઘડા જ ન થાય. આમે મા બાપ વગર ના હોય ને એ અનાથ આશ્રમમાં સારા લાગે. કોકની માથે કેટલા દી ભાર બનીને રહે. બસ કરી જા હવે. હા તારી કાળી જીભ છે ને એ તારા મોઢામાં રાખ. હા જેદુનો પરણીને આવ્યો ને તેદુના મોઢામાંથી સારું વેણ નથી કાઢ્યું. અરે છોકરીની દયા નથી આવતી તને બિચારી, એના પગમાં ખોટ છે. આ ભગવાને તને એવી બનાવી હોત ને તને ખબર પડે. મને હું કામ બનાવે? મેં એમાં કોઈ પાપ નથી કર્યા. નથી મારા મા બાપે પાપ કર્યા, નથી મારા દાદા દાદીએ પાપ કર્યા, મારી હાથ પેઢી સુધી કોઈ પાપ નથી કર્યા. તે ક્યાં બહુમાં મેં એટલા પાપ નથી કર્યા કે ભગવાન મને ખોટવાળી બનાવે. હા આ તારા ઘરમાં બધા સત્યવાદી કા એટલે તમે કોઈ પાપ નથી કર્યા. તમે છે ને બે બાયદા રાખો, હું કામ પતાવી દઉં છું. હવે છે ને 2 મિનિટ હા ઉભા રહ્યો, બહુ જવાની ઉતાવળ નથી. અને હા તમે છે ને તમારું જે કામ કરતા હોય ને એ કામ કરો. હા ઘરના કામમાં બાયોના કામમાં તમારે માથા મારવાની જરૂર નથી. જાઓ જે કરતા હોય એ કરો. હા માથું મારવું નહીં પણ આ તારા લખણ એવા છે ને એટલે માથું મારવું પડે. આમ સાવને જે કરતા હોય કરો ને. હવે હોશિયારી કરતા મારી હામાં ખોટા. તમારા ભાઈ પાસે જોઈને કાલુડા વેડા કરતા હતા. મને તો તેવડ નથી અને ન્યા ભાઈ પાસે હું આમ કરી નાખી તેમ કરી નાખી કીધું તું ને. તમારા ભાઈ હોય જ્યારે કામ નહીં અટતા તો બુદ્ધિ નથી તમારામાં હે? અને આ વાહિંદુ પડ્યું છે ને એ બધું વાહિંદુ કરી નાખશો, છાણે થાપી નાખશો. હો ભાભી મને નહોતી ખબર કે ભાઈ કટાણીએ ઘરે આવી જા. ખબર જ હતી. હશે ને તમે અચ્છા ભાભી મરી જાય એટલે શાંતિ, બીજો કાઢીએ ભાંગી જાય અને મરી જાવ એટલે અમારે હાવ શાંતિ. હા મારા ડાસુ જોઈને હું ઈ પાછું વાહિંદુ કરો ને જાવ ને. હા ભાભી સાવ છું. તમારી એક વાત માનશો, અમારા ભાઈની કે મારા મોટા બાપુની સામે મને કઈ ન કહેતા, મને કામ નો ચિંતા. તો તમારા ભાઈ ને તમારા મોટા બાપુ હોય ને ત્યારે તમારે સીધી રીતે રહેવાનું મારી હારે, એટલે કોઈ દિવસ કોઈ વાંધો નહીં આવે. હો ને સમજણ પડી? મારા લાઈટ કા નણંદબા હવે વાહિંદુ કરો. વાહિંદા કર્યા પછી છાણા થાપી નાખો અને છાણા થાપાઈ જાય ને પછી ઢોરને પાણી પાઈ દેજો. જાઓ નીકળો જાઓ. રડો છો? તમે અહીંયા હું થયું? આ પાછું ઘંટીનું સરનામું ભૂલી ગયા. હવે છે ને હું નહીં કહું. ના ના, આ તો હું આ બાજુથી નીકળ્યો તો તમારા ઉપર નજર પડી ગઈ તો થયું કે પૂછી લઉં. હા આજ વાતાવરણ બહુ સારું છે નહીં? તો હું કરું. તમારું ગામે બહુ રૂડું છે નહીં? હા છે. હા કઈ થયું છે? જુઓ ખોટું નહીં લગાડતા પણ તમે આ તમારી
અંધી વાતો મને કરી શકો છો. હું સાંભળું છું તમતાર, અને હું જાણવાય માંગુ છું કે તમારા ઘરમાં કોણ કોણ છે, તમારા ઘરમાં શું હાલે છે, અને તમને કઈ તકલીફ હોય તોય કહી શકો છો. તમારે હા તો એ જાણીને હું કામ છે? કામ ને કામ તો કાંઈ નથી, પણ આ તો હું કે ક્યારેક મને એમ થાય કે કોઈની મદદ કરી લઉં. મારી મદદ તો ભગવાને નથી કરી શકે, તોય તમે તો માનવી છો, હું મદદ કરવાનું. કદાચ દુઃખ હળવું કરી શકું, તમને હસાવી શકું, એવું પણ બની શકે. આમ ઉદાસ થઈને ફરવું એના કરતાં સારું છે કે આપણે કોઈને વાત કરીએ ને તો આપણું મન હળવું થઈ જાય અને દિલે હળવું થઈ જાય. તમને ખબર છે, હું નાની હતી ત્યારે તે મારા બાપુજી અકસ્માતમાં ગુજરી ગયા હતા. હવે મારા મોટા બાપુ અને ભાઈ ભાભી હારે રહું છું. હા ભાભી, એના માટે તો હું બોજ છું. દીઠી એ ગમતી નથી, અને એમને મોટી ઉપાધિ એ છે કે ઓરૈયા લંગડી યારે કોણ લગ્ન કરવાનું, એટલે આખી જિંદગી એમની માથે પડી. બરાબર સમજાઈ ગયું મને કે ઘરમાં આ તકલીફ છે, મા બાપ નથી એટલે મોટા બાપુ એ હાંસવી છે અને ભાભીનો ત્રાસ છે, આવું જ છે ને? હા, તો ભાભી એ એમની જગ્યાએ ખોટા નથી. કોઈ પણ હોય, કોઈને થોડી ગમે કે લંગડીની સેવા કરે. આ શું કહું તો હવે મારે તમને કહી દેવું પડશે. આ ગામમાં કઈ મારે કામ નહોતું, પણ મને ખબર છે કે આ માર્ગનો રસ્તો એક જ છે. હું કાલે આવ્યો હતો, પણ કાલ તમે ભેળા ન થયા, અને આજે ફરી આવ્યો તો આજે તમે મળી ગયા. કઈ સમજાણું નહીં મને. તમારી હાટું થઈને જ આવ્યો હતો અહીંયા. મારી હાટું થઈ? હા, પહેલી વારમાં જ તમે મને ગમી ગયા હતા. આ તમારી હારે વાતો હું બોલું છું, આપણે બહાર બેઠા છીએ હોય, કોઈ સાંભળી જાય ને તો મારા ભાઈનું અને મારા બાપુનું નાક કપાઈ જાય. કેવી વાતો કરશે? મારે ક્યાં કઈ ખોટી વાત કરવી છે? તમારી હારે લગ્ન કરવા માંગુ છું, તમે હા પાડો તો હું તૈયાર છું. તમે જ હમણાં કીધું ને કે મારી હારે કોણ લગ્ન કરશે, હું તૈયાર છું. જુઓ, હા તમને વાંધો ન હોય તો અમારા ઉપર છે ને દયા ખાવાની કોઈ જરૂર નથી. મને તમારું નામ એ નથી ખબર, તમને મારું નામ નથી ખબર, કઈ ઓળખાણ નથી, સીધા લગને પહોંચી ગયા. હા, મારું નામ છે માધવ, અને ઘરમાં છે ને હું અને મારા બાપુ બે જ રહીએ છીએ. મારા બાપુ જમીનદાર છે મોટા, ભગવાને ઘણું બધું આપ્યું છે. રહી વાત તો મારી, તો તમારી જેમ મારે પણ મારા બા છે ને, હું નાનો હતો ને ત્યારે જ ભગવાન પાસે જતા રહ્યા હતા, અને એટલે જ હું અને બાપુ બે આખી જિંદગી એકલા રહ્યા. પણ હવે મેં વિચાર્યું છે કે તમારી હારે લગ્ન કરીશ એટલે ઘરમાં 2 સભ્યમાંથી 3 સભ્ય થઈ જાવ. અને એટલી બધી મહેરબાની હું કહું? મહેરબાની? આ તો હું તમને કોઈ ખોટ ખાપણ તો નથી ને? ગાંડા વાંડા તો નથી ને? તો જ મારી લગ્ન કરવાનું કહેતા હોય ને. તમને તો જોઈએ એવી છોકરી મળી જાય. હા મળી જાય, બધી વાત હાસી, પણ ખબર નહીં કેમ વિચાર એવો આવે છે કે આ હારી છોકરીને તો હવ પસંદ કરે. બીજું કાંઈ નથી વિચાર્યું, હા શું કહું છું. રાધા, રાધા નામ છે મારું. અચ્છા, રાધા માધવ, ખરેખર આપણા ઉપરથી જ લેખ લખેલા છે તો જ આપણા નામે મેળ્યા હોય. હા રાધા, તો મારા બાપુને ક્યારે મોકલું? શાંતિ રાખો, શાંતિ રાખો. જો હું જેવી છું એ તમારા નજરની સામે છું, વિચાર કરી લેજો. આખી જિંદગી પાલવવી પડશે. મેં તો વિચાર કરી જ લીધો છે, અને આખી જિંદગી તને પાલવી. અને રહી વાત તો કોઈ સ્વાર્થ માટે થઈને નહીં, તારે જે જાણવું હોય ને હજી જાણી લેજે, તારે જે પૂછવું હોય હજી પૂછી લેજે.
જેટલી વાર પૂછીશ ને એટલી વાર જવાબ એક જ મળશે. તો હવે આ સવાલ જવાબ છે ને એ હું નહીં કરું, તો મારા ભાઈ અને મોટા બાપુ કરશે. અચ્છા, તો તું એમને વાત કરીશ એમ ને? તો કાંઈ વાંધો નહીં, કરી લે વાત. એમને પણ હું જવાબ આપી દઈ. પણ તું હવે આમ રોતી નહીં અને એકલા બેને કઈ વિચાર ન કરતી. વો હાલો સર, હવે મારા થાય છે મોડું. હવે આ તો બહુ થઈ ગઈ, બળતણ લેવા જવાનું છે. મોડું થાય ને તો નાગણ જેવી મારી ભાભી પાછી વળશે. અરે પણ તું બળતણ લેવા જાય? ના ના, તમે જાઓ. હાલ હાલ ને આવું. હું જાઉં છું. અરે પણ લે, અરે મારી બેન કઈ બાજુ જઈ આવી તું? આ બહાર ગઈ હતી બળતણ લેવા, પણ ભાભી ક્યાં છે? આ ડેલે મેં મૂક્યા છે લાકડા. ભાભી બહાર ગયા છે? ઈ ભલે ગમે ત્યાં ગઈ હોય, મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે બળતણ લેવા નથી જવાનું. જ્યારે બળતણ ખૂટે જાય તારે મને કહી દેવાનું, તોય તું શું કામ જાશો? હે, તે ના નથી પાડી મેં? હવે નહીં જાઉં. આવું તે મને કેટલી વાર કીધું હું આ નહીં કરું, આમ નહીં કરું, આમ નહીં જાવ, તો તું જાશો કે નહીં? હાય ખીજા માને, આ કેટલું ખીજાય. આ તારી બેન બહાર થી આવી છે, હવે એને ઘરમાં જવા દે. એ પછી પેલા અહીંયા છે ને બે તમારે તારું કામ છે, અહીં બે જાય. પેલા મને એ કે આ તું આમ કઈક અલગ દેખાશો, આ તારા મોઢા ઉપર આમ ખુશી ખુશી એટલે દાંત કાઢશો. આ સુંદરી તે મને નવી લઈ દીધી હતી ને એટલે. બીજું શું હોય? હા વાહ મારી બેન વાહ. આ તું રમાડતા શીખી. આ સુંદરી તે 17 વાર પહેરી. હા, આ સુંદરી લીધી અને આ રક્ષાબંધનમાં મેં તને લઈ દીધી હતી. આ દિવાળી વહી ગઈ છે. હા, તો આ સુંદરી વચમાં ક્યાંથી આવી? આ શું બોલ, આ શું બોલ, શું વાત છે? બળતણ લેવા ગઈ હતી, બીજું શું હોય? મને જવા દે. અરે ક્યાંય જાવું ને તું ધીરે ધીરે. આ બળતણ લેવા તો તું વારા ઘડીએ જાશો, કોઈ દે એટલા બધા દાંત નથી કાઢતી. આ શું કાંઈ બળતણો કાંઈ ઓનાના બળતણ લાવી તું દાંત કાઢશો? હે ભાઈ સો અટાણ લગન છે ને, મેં તારાથી કોઈ વાત નથી છુપાઈ, એટલે જે હશે ને હું હંધું તને કહી જ દઈશ. હા તો એ જ કહું છું હું, વાત છે એ મને કે એટલે મને ખબર પડે કે મારી બેનને કઈ એવી વાત છે જેનાથી આમ ખુશી મળે છે, એ રાજી રહે છે. એટલે એ વસ્તુ મારી બેન હાટું ઘા લઈ આવું, એટલે મારી બેન કાયમ હસતી રમતી જ રહે. હું ઈ ઈચ્છું છું. ભાઈ એક છોકરો છે, મોટું નામ છે એનું. થોડા સમય પહેલા મને મળ્યો હતો. ભાભીએ મને દેણું લેવા મોકલી હતી ને, તો તેથી મને મળ્યો હતો. હા, મારા લીધે બિચારો ભૂલથી ગબડી ગયો તો ગાડીમાંથી. પછી તે વાત કરી અને અવારનવાર ક્યારેક મળી જતો વચ્ચે. આ ઘંટી છે કે નહીં, ત્યાં એના મિત્રની છે, તો ત્યાં એને મળવા આવે છે. આજે એને છે ને મને લગન હાટું પૂછ્યું છે. હું વાત કરે છો બેન, પણ તે એને વાત કરી ને આ તારા પગની વાત ઈ જાણે છે? હા ભાઈ, એને અંધી ખબર છે, મારા બાપુની ભાભીની બધી જ જાણ છે. મેં કઈ છુપાયું નથી, સાચા મનથી અંધીએ વાત કરી દીધી છે. અને મને એ પણ ખબર છે કે હું આવી હાલતમાં છું. જો બેન, આ અંધી વાત જાણવા છતાં એ છોકરો તારે લગ્ન કરવા તૈયાર હોય ને, મારા માનવા પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે તને કહું ને બેન, એ 100% માનવું કહેવાય. કે એને ખબર છે કે ભગવાને તને આ પગે ખોટ આપી છે,
તારી ભાભી તને આટલા મેણા બોલે છે. તારા બા બાપુજી નથી, છતાંય જો તું તારી હારે લગ્ન કરવા તૈયાર હોય ને બેન, તો એ છોકરાને જાતો ન કરાય. પણ આ એક વાત પાકી છે, પહેલા હું એને મળી, હું જાણી કે એ છોકરો છે કોણ, એના સંસ્કાર કેવા છે, એ લગ્ન પછી તને હાંસવશે કે નહીં હાંસવે, લગ્ન અત્યારે હરખ હરખમાં કરી લે ને પછી એના ઘરવાળા તને હેરાન કરે, એ વાત નહીં. પહેલાં હું હંધું જાણી લઉં, હું હા પાડું તો જ તારે લગ્ન માટે તૈયાર થવાનું છે. તને લાગે છે કે તને અને મોટા બાપુને પૈસા વગર મેં હા પાડી દીધી હોય? ના બેન, તો મને અહીંયા હૈયે ભરોસો છે કે મારી બહેન મને પૂછ્યા સિવાય પાણી ન પીવું. પણ બેન કહેવાય ને, આ પ્રેમ છે ને આંધળો કહેવાય. આ તામાન તામાં બધું થઈ જાય. જો આ જિંદગી ભરનું છે અને જિંદગી હારે કાઢવાની છે. લઈને લગ્ન થયા પછી જો એનું વર્તન બદલાઈ જાય બેન અને તને દુઃખી કરે તો આ તારો ભાઈ છે ને જીવ કે જીવ મરી જાય મારી બેન. ભાઈ, હું જાણું છું કે મારાથી વધારે તારા હારું કાંઈ નથી, અને છોકરો હારો છે. ભલે એટલી મુલાકાત નથી થઈ, એટલું મળવાનું નથી, પણ માણસના વર્તન ઉપરથી ખબર પડી છે કે ઈ કેટલા પાણીમાં છે. ઈ અને એના બાપુ બે છે આ દુનિયામાં મારી જેમ. ને પૈસે ટકે તે ઘર હારું છે. એ તો કહેતો હતો કે મારા બાપુને લઈને આજે જાઓ. મેં ના પાડી. મેં કીધું કે મારા ભાઈને અને મોટા બાપુને વાત કરીશું. એ હા પાડે, એમને યોગ્ય લાગે ને તો વાત આગળ વધશે. કાંઈ વાંધો નહીં બેન, આ તું જરાય ઉપાધિ કરી. હવે છે ને એને મળવું નહીં પડે, આ હું મળી લે અને જરૂર પડશે ને તો હું ઘેરે બોલાવી લે, બાપુ હારે મળાવી દે. આ છોકરો જો હારો હોય ને તો તારા લગ્નનું અહીંયા પાક્કું કરી જ નાખશું. હા ભાઈ, પ્રેમની તો ખબર નથી, પણ એક લાગણીનો સંબંધ છે જે હા જીવન રહેશે. તો બેન, આ પ્રેમ કરતા લાગણીનો સંબંધ છે ને બહુ અમૂલ્ય હોય છે. પ્રેમમાં માણસ ક્યારેક દગો દઈ દે, પણ આ જે લાગણીના તાતડે બંધાણા હોય ને બે, એ ભવો ભવ ન છૂટે હો. અને જો એણે તારી હંધી પરિસ્થિતિને સમજી વિચારીને તારી હારે લગ્ન કરવાની હા પાડી હોય ને તો આપણા માટે તો એ દેવદૂત બનીને આવ્યો કહેવાય. હા ભાઈ, એમાંય તે મેં તો ઉમ્મીદ મૂકી દીધી હતી કે મારી હારે કોઈ લગ્ન કરશે. અરે આવી વાત કાં કરે તું? હે, આ તારામાં શું ખોટ છે? આ તું આ રંગે રૂપે આ પૂરી છો? હે, આ ભગવાને ખોટ દીધી. જો આ ભગવાન છે ને અંધા દરવાજા બંધ કરે ને એક દરવાજો ખોલી નાખે છે પાછો. હે, સારું, હવે આ ભાઈ બોન છે ને વાતું કરવા બેસી ગયા છે. ભાભી આવશે ને તો બેના કાન પકડશે. હા, તો ભૂલાઈ ગયો. મંત્ર અહીંયા આવશે ને તો આપણું લોહી પી જાય. હાલ આપણે ધીમે ધીમે હાલજો. હા, પછી છે ને સેવા નહીં કરવી પડે તારે. હા, હવે તારા લગ્ન થઈ જાય ને પછી અમારા કુમાર તને તેડીને ફેરવશે, તું જોજે. બેટા, મારે તને એક વાત કહેવી છે. કહી દો ને. હા, આપણા ગામના ઓલા એ સ્કૂલ વાળા માસ્ટર છે ને, હેડ માસ્ટર સાહેબ. હા હા હા, એ મને કહેતા હતા કે અમારા છોકરાઓને થોડીક આ તકલીફ પડે, ઓલી તકલીફ પડે છે. તો હું એમ કહું છું કે બોલું આપણું 30 વીઘા છે ને, એમાં 500 વીઘામાં આપણે મોટી સ્કૂલ બનાવી દઈએ અને તારી માનું નામ લખાવી દઈએ. અરે વાહ બાપુ, હા, આ તો બહુ સારી વાત કહેવાય અને આ તો ધર્મનું કામ કહેવાય. તો હું તો કહું છું કે કરી જ નાખો. હા બસ બેટા, આ તો શું છે કે મારે તને પૂછવું પડે. હું જે કંઈ કામ કરું ને તને પૂછીને કરું ને તો તને ભવિષ્યમાં એમ ન થાય કે મારા બાપા કંઈ મને પૂછ્યા વગર કરતા હતા. અરે બાપુ, હા, તમારે મને ના પૂછવાનું હોય, હા મારે તમને પૂછવાનું હોય. અને તમે જે કરતા હોય ને એ હંધું બરાબર જ હોય. બસ તો હું તારી વાટે હતો તો હું હેડમાસ્ટરને કહી દઉં છું કે કેટલા વીઘા તમારે જોઈતા એમાં એવડી મોટી સ્કૂલ બનાવો ને તમને જેવી જુએ ને એવી સ્કૂલ બનાવી દઈએ આપણે. હા, અને લીલીબાનું નામ લખાવી દઈએ તારી. જય શ્રી કૃષ્ણ. કોણ? ઓ કાનો, દાદાનો ભાઈ. હા, બેહો. જય શ્રી કૃષ્ણ. પાણી લેતો આવું. ના ના, પાણી નથી પીવું.
હું તમારી યાર એક અગત્યની વાત કરવા આવ્યો છું. હા 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 તમે વાત કરી શકો છો, પણ મેં તમને ઓળખ્યા નહીં. અરે બાપુ, મેં તમને વાત નહોતી કરી. આ સોડી, એનું નામ રાધા છે અને આ એમના ભાઈ છે. ઓહો, એમના ભાઈ છો તમે? હા હા, બોલો બોલો. જુઓ, આ મારી બેને બને વાત કરી કે માધવ એની હારે લગ્ન કરવા માંગે છે, એટલે હું તમને બધી ચોખટ કરવા આવ્યો છું. સોખોટ? હા, પણ સાની ચોખવટ? જો તમને તો ખબર હશે કે મારી બેનને નાનપણથી જે પગે ખોટ છે એ બરાબર હાલી નથી શકતી. અને બીજું કે મારી હગી બેન નથી, અમારા કાકાની દીકરી છે. મારા કાકાની આખી નાનપણમાંથી એને મારા બાપુ પાસે મૂકીને જતા રહ્યા છે, અને મારા બાપુએ જ એનું પાલન પોષણ કરીને મોટી કરી છે. અને જો કે મારી ઘરવાળીને છે ને એ મારા ઘરમાં રહીને જરાય ગમતું નથી, એટલે એને બહુ જ ત્રાસ આપે છે. જો તમે તમારી બધી હકીકત મને જણાવી દીધી. અમારે તમારી હકીકત સાથે કોઈ લેવા દેવા નથી, પણ અમારે ફક્ત ને ફક્ત રાધા હારે લેવા દેવા છે. ઓ વડીલ, હું સમજી શકું છું, પણ ભાઈ તરીકે મારી બધી ફરજ આવે છે કે મારે બધી વાત તમને જાણ કરવી જોઈએ. કારણ કે કાલ સવારે આપણે બે ભાઈ વહેલા થઈએ અને પાછળથી તમને કોઈ જાણકારી મળે એના કરતાં ચોખટ કરી દેવી સારું. પણ આ બધી વાતની જાણ તો મને અને મારા બાપુને પહેલેથી છે, એટલે મેં મારા બાપુને બધી વાત કરી દીધેલી છે. કોઈ વાત મેં બાકી નથી રાખી. હું કેવું બાપુ, હા તમે જે વાત કરી ને એ હંધી વાત મારા બાપુને ખબર જ છે, અને મારા બાપુ આ સંબંધ માટે માની ગયેલા જ છે. ખાલી રાહ એટલી જોતા હતા કે તમારા ઘેરે વાત કરવા કેવી રીતે આવે, કારણ કે આ તમારા ઘરના એટલે કે રાધાના ભાભી એમનો સ્વભાવ અમને ખબર પડી ગઈ છે, એટલે અમે થોડા ખચકાટમાં હતા કે કોઈ મોટા માથાવાળા વ્યક્તિને વશમાં નાખીને પછી કંઈક વાત કરવા આવીએ. અરે ના ના, એની કાંઈ જરૂર નથી. ભલે ભલે કબાડી રહી, બેન તો મારી છે ને, મારે મારી બેનનો સંબંધ ક્યાં કરવો અને કોની હારે કરવો એ મારે જોવાનું છે. હા, તમારે મારી વિશે જે પૂછવું હોય એ પૂછી શકો છો. આ હંધો જવાબ મારા બાપુ આપી દે, અને અમારી વિશે વધારે જાણવું હોય તો ગામમાં આવ્યા છો તો પૂછી લેજો. કોઈ પણ ને મારા બાપુનું નામ પૂછશો ને ત્યાં હંધુય કહી દે. તો મારે કાંઈ જાણવાની જરૂર નથી. હા, બધી સત્ય હકીકત તમે જાણો છો, છતાં પણ મારી બેન હારે તમે લગ્ન કરવા તૈયાર છો. આનાથી વિશેષ મારે શું જાણવું? જો તમે અમારી પર જે વિશ્વાસ મૂકો છો ને, તો તમે જરાય ચિંતા નહીં કરતા. રાધાની બધી જવાબદારી અમે લઈ લેશું. તમારે એની ફિકર જ હવે કરવાની નથી થતી. હા હા ભાઈ, હા તમે સારું કહેવાય કે સામેથી અમને મળવા આવ્યા. અમારો પગ હવે ભારે નહીં થાય. હવે અમે તમારા ઘેર આવશું. હા, તમે છે ને કામ કરો, આજે જ મારા ઘરે આવો અને મારા બાપુ હારે વાત કરી દો. તો પછી એમાં રાહ કોની જુઓ છો? અમે આજે જ આવી જઈએ. તો કાંઈ વાંધો નહીં, હું મારા બાપુ છે ને ચાલુ કે ગયા છે તો એ બપોર પછી આવી જાય, તો તમે બપોર પછી આવજો તમે તારે. હા, કાંઈ વાંધો નહીં. હારવાલો ત્યારે હવે હું ચાલો. હા, રામ રામ. રામ રામ. તમે બપોર પછી પાછા આવજો. હા હા હારવાલો. હા. જો બેટા, તું જેની રાહે હતો ને એ ભાઈ સાથે આવી ગયા છે, એટલે હવે આપણા પગ ભારે નહીં થાય, અને આપણે આજે સાંજે જઈને તારું પાક્કું કરી દેશું. બસ હવે તો ખુશ ને? અરે બહુ ખુશ બાપુ, બહુ ખુશ. આ 1.5 કલાકથી એકને એક જગ્યાએ એકને એક બારે સાફ કરે. આટલી બધી વાર ન હોય કામ કરવામાં. આમ થોડીક છે ને ઉતાવળ રખાય. અને આ જો તો અહીંયા જો, આ જોઈ અને એમ કહું છું, ભાભી તારે કામ કરવું હોય ને મારી માં તો હરખું કામ કર. આ લગર વગર કામ ના કર. વાયાથી મારે પાછું કામ કરવું પડે છે. હા, મેં નક્કી કર્યું છે કે હું તમારી સામે કાંઈ નહીં બોલું. તમને કામ હરખું ન લાગતું હોય ને તો હું
પાછું કઈ નાખું છું. હા બસ બોલતા જાય ને પાછા તેમ કહે કે મેં નક્કી કર્યું કે હું તમારી સામે કાંઈ નહીં બોલું, હું પાછું કામ કરી નાખું. હા તમને છે ને દારૂ થતા બહુ આવડે નહીં? ભાભી હું હારી નથી થતી અને મેં તમને પહેલા જ કીધું હતું કે મારા મોટા બાપુ અને મારો ભાઈ હોય ને એમની સામે તમારે મને કાંઈ નહીં કહેવાનું. તે કે તમારા મોટા બાપુ છે, તમારા ભાઈ છે, કોઈ નથી કરે. એટલે અત્યારે તમને હંધોય કહી શકું ને અને તમને મારી પણ શકું ને, મારે કદાચ મારવા હોય તો હે બસ નાટક ચાલુ. તમારા બેન પડી ગયા, જીરી કામ આડ્યું ને ના પડી ગયા છે તો લંગડી જ તમારી બેન પગ લઈશું ને એટલે હું પડી ગઈ ભાઈ. આ તારું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. અમારી બેન હવે એને એકવાર આંગળે ડળીને ધ્યાન રાખજે, ઘરમાંથી બહાર કાઢી મૂક. હા બસ બીજું આવડે છે હું ઘરમાંથી બહાર કેમ કાઢો ને હું પણ જોઈ લઉં. એ હાટું કઈ પૈણી નથી એવી ઘરની બહાર તમે કાઢી મૂકો. આ તો પછી છે ને તારી મર્યાદા મારે. હું મારી મર્યાદામાં જ રહું છું. ભાભી કોઈ ખાડપાંજની મરને કે મરને તો સારું છે. બસ આ તારી કાળી જીભને છે ને મોઢામાં રાખ ને તો વધારે સારું છે. મારી જીભ કાળી નથી, કાળી જીભ તમારી ને તમારી બેનની આઈ છે, મારી તો હારી જ છે. માં છે ને તારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં ભૂલી ગઈ હશે કે બાયડી ઉપર હાથ ઉપાડો પારકી બેન હાટુથી. ઈ કે તમારી હકી માં જેણી બેન છે અને હું તમારી હકી બાયડી તમને ફેરા ફરીને તમને લાવ્યા જોવો. એ મારી હકી બેન જ છે, તંબુરો હકી બેન છે. હાલી નીકળી છે, બોલવાની ભાન નથી. અરે જ્યારે હોય ત્યારે બસ એના પર અત્યાચાર ગુજારવો, એના પર જુલમ કરવો. હા બીજું તને કઈ આવડતું નથી? એક કામ કરો, તમારી બેનને સુખી જોવી છે ને તો અનાથ આશ્રમમાં મૂકી આવો. મા બાપ વગરના બધા સંતાનને અનાથ આશ્રમમાં હાચવી લે. બસ. કાં તો નોખી રૂમ ઘડીને રાખો ને તમારી બેનને. નથી જોતી મારી ભેગી મારે આ ભાગણ અપશકુન્યાળ. મારે છે ને મને સલાહ દેવાની જરૂર નથી. મારી બેનને મારે ક્યાં મોકલવી ને ક્યાં નહીં ને એ મને હંધી ખબર પડે છે. હા ઘરની વહુ છું, હક છે મારો. સમજાણું તમને? હા ભાભી તમે આ ઘરના વહુ છો એમાં ક્યાં ના છે ને ભાઈ. તને કેટલી વાર કીધું છે કે તું ભાભીને આમ ન બોલ. હું ક્યાં વધારે અહીં રહેવાની છું. મારી બેન તને દીકરો દેહે કોણ વધારે રહેવાની વાત ક્યાં કરે છે? તારા બસ. હાથે કોણ પકડશે? શું છે આ બધું? બાપુ કાઈ નથી બાપ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અરે બેટા સારું છે ને તબિયત તો? હા દાદા મારા બાપુ છે. જય શ્રી કૃષ્ણ. દાદા હા બાપુ. દાદાએ મને હંધી વાત હા માધવ છે ને બહુ સારો છોકરો છે ના એના બાપુ. આ માધવને દાદાની હંધી હકીકતની ખબર છે છતાં પણ એની હારે લગ્ન કરવા તૈયાર થયો છે. અરે બેટા એ તો બહુ સારી વાત કહેવાય. તમને ખબર તો છે ને કે મારી દીકરી અપંગ છે. હા તમને ખબર છે ને કે આ લંગડી છે, આનાથી ઘરના એક કોઈ કામ થાય એમ નથી. જોજો પાછા લગ્ન કરીને લઈ જાવ ને તો મૂકવા ન આવ તો અમે હાચઈશું નહીં, એટલે વિચારીને લઈ જાજો. બસ બસ હંધું વિચારી લીધું છે. મારા બાપુ હાટું જ વાત કરવા આવ્યા છે તમારી હારે. અમારા ઘરે કોઈ કામ કરવાનું નહીં રહે, કારણ કે બાપુ મોટા જમીનદાર છે અને આ અમારી પાસે ભગવાનની દયા છે. બહુ રૂપિયા આપ્યા છે, હંધું કામ કરવા માટે માણા રાખ્યા છે. એટલે દાદાને તો ખાલી આરામથી બેહવાનું છે બસ. અરે જો એવું નથી. આમ મારી બેને હંધાય કામ આવડે છે પણ જે નથી થાય ને એ કામ તોય કરે જ છે. મેં કેટલી વાર ના પાડી તોય બધા કામ કરતી હોય. અરે ભાઈ એને હંધા કામ આવડતા હોય ને તો અમારે કઈ કામ કરાવવા છે જ નહીં. અરે અમારા ઘરમાં તો બેયને ઘર હાંસવવાનું છે ખાલી. હા મને એક વિચાર આવ્યો કે તમને આખા પંથકમાં કોઈ છોકરી ના મળી કે આવી લંગડી મળી. અરે પણ તમને એમાં વાંધો શું છે? આ મહેમાન આવ્યા છે એના મોઢે તો કઈક સારું બોલો, ભગવાને કઈક. એવું નથી બાપુ કે આ જન્મતા વેદ એના મા બાપ ને ભરખી ગઈ, પોતે લંગડી થઈ. હા કેટલી અપશકુનિયાળ તમને ખબર છે આ છોકરી? અરે જો એ અપચુકનિયાળ હોય ને તો તમને નો ભરખી જાય, તમે એનો જીવ ખાઈ જાવ છો. બાપુ ઘરે મહેમાન આવ્યા છે, ઘરની લક્ષ્મીને એવું ન બોલે. જો બેન આ તારું મન છે ને મોટું છે અને તું સાંભળી લે. ઈ છે ને આ તું સમજી વિચારીને જ અહીંયા આવ્યા છે
તું કદાચ ગમે એવા વેણ કહી ને તો એને અસરે નહીં થાય, કારણ કે એને તારી હકીકતની ખબર જ છે બધી, કે તું કેટલી એને હેરાન કરીશ. એટલે તારું બોલવું છે ને બધું નકામું છે. ચોખ્ખો નથી બોલવાનો. હું તો ખુશ થઈ કે ઘરમાંથી જો ચોખ્ખું ઘર છું, ચોખ્ખું મારું. તો તમે એની વાતનું ખોટું ન લગાડતા. એ એની બોલી જેવી છે. અરે તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હા રાધા જેવી છે ને એવી જ અમે અપનાવી લેશું. તમારે કાંઈ ફિકર કરવાની છે નહીં. આથી તમારી બધી જવાબદારી મુક્તિ, અને હવે એ બધી જવાબદારી અમારી થઈ ગઈ. તો આવા અત્યારના જમાનામાં આ તમારી જેવા માણસો મળવાના એ તો બહુ મુશ્કેલ છે. મારી બેને જરૂર કાંઈક સારા પૂન કર્યા છે, એને તમારા જેવો જીવન સાથી મળે. હા બેટા, મારી દીકરી છે ને આ ઘરમાં બહુ દુઃખ વેઠ્યા છે. તમે તો તમે નજરે જોઈ લીધું ને. હવે એને મને હંધી વાતની ખબર છે, અને સાચું કહું તો મને ને મારા બાપુને એ વાતનું દુઃખ લાગ્યું કે એને ક્યારે સુખ જોયું જ નથી, અને એટલા માટે કદાચ મને આ વિચાર આવ્યો હોય છે. મને રાધા ગમી ગઈ હતી અને મેં મારા બાપુને વાત કરી તો મારા બાપુએ માની ગયા. એટલે બસ તમારી યાર એ જ વાત કરવા આવ્યા છીએ કે આ તારીખ નક્કી કરવા જ આવ્યા છીએ. આ મારાને જુઓ, હવે તમે જરાય ઉપાધિ કરો, હવે કાંઈ વાત કરવાની વિશેષ રહેતી નથી. આ હારું મુહૂર્ત જોડાવી અને તમારા ઘડિયા લગ્ન લઈ લેવા છે. અને હા, તમે જેમ કેવો ને એમ અમે તૈયાર છે. તમે કે 2 માણા કરો, 5 માણા કરો, 50 માણા કરો, તોય તમે ચિંતા નહીં કરતા. અને આ બધી ઉપાધિ પર તમારે નથી કરવાની, બધું અમે કરી દઈશું. અરે એમ તો અમારી બેનને અમારાથી દેવાય તો દેવું, કે અમારા કંઈક વર્તા હોય ને કે મારી બેનને અમે તમે પરણે. પણ એક વિનંતી છે, મારા ઘરમાં મારી બેને ક્યારે સુખ નથી જોયું, એટલે તમારાથી બની શકે તો એને ક્યારેય દુઃખી ન કરતા. બસ તમે આ વાતે જરા ચિંતા નહીં કરતા. તમારી બેન ક્યારેય દુઃખી નહીં થાય. બસ સારું મહેમાન, તો અમે વહેલા હરે તમને વાવડ મોકલાવીશું અને આપણે લગ્ન ઘડિયા લગ્ન લઈ લઈશું.